વ્યક્તિના વ્યક્તિત્વની ચાર ભૂમિકાઓ છે, અથવા વ્યક્તિના વ્યક્તિત્વના ચાર કેન્દ્રો છે. સૌથી પહેલું વ્યક્તિનું વ્યક્તિત્વ છે એનું કેન્દ્ર મૂલાધાર છે. બીજું કેન્દ્ર પેટ છે. ત્રીજું કેન્દ્ર હૃદય છે. અને ચોથું કેન્દ્ર મસ્તિષ્ક છે. મૂલાધાર શબ્દ મેં એટલા માટે વાપર્યો, કેટલાક માણસોને તમે જોજો, એમને સતત નિરંતર ગમે તે સ્થિતિમાં, ગમે તેવી પરિસ્થિતિમાં એમનું વ્યક્તિત્વ વિષય વાસનામાં જ લાગ્યું રહેતું હોય છે. તમે ગંગા કિનારે લઈ જાઓ, કોઈ મંદિરમાં લઈ જાઓ, હિમાલયમાં લઈ જાઓ, ઋષિકેશમાં લઈ જાઓ, તમે એમને ગમે ત્યાં લઈ જાઓ, એનું આખું જે વ્યક્તિત્વ છે એનું કેન્દ્ર બિંદુ વિષય વાસના છે. વિષય વાસના આખી દુનિયાને છે, પણ વિશેષતા એની પ્રધાનતાની વાત છે. આવો માણસ છે જિંદગીમાં કોઈ મહત્વનું કામ નથી કરી શકતો હતો. પછી એક બીજો માણસ છે, એના વ્યક્તિત્વનું કેન્દ્ર પેટ છે. તમે જોશો તો જ્યારે જુઓ ત્યારે ખાઉં 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 ખાઉં, એનું મન જ્યારે જુઓ ત્યારે ખાવામાં જ લાગ્યું રહેતું હશે. આ ખાઉં પેલું ખાઉં, આ ખાઉં પેલું ખાઉં, એનું મન હંમેશા, કારણ કે એનું વ્યક્તિત્વ જ પેટલક્ષી છે. કેટલીક વાર એવા માણસો પર તમને જોવા મળ્યા હશે, તમે એને આમંત્રણ ના આપો, નિમંત્રણ ના આપો, પણ જો જમણવાર હોય તો આવીને બેસી જ જાય. તમે જો ઉઠાડો, અહીંથી ઉઠીને પણ બેસે. તમે પણ સમજો હશે હું હવે આ માણસ છે, એનું આખું વ્યક્તિત્વ છે પેટમાં આવ્યું છે. હું તમને એક ખાસ ભલામણ કરું છું, તમારે બાળકોને સંસ્કારી બનાવવા છે તો બહુ રામ રામ લેવાની હું તમને નથી ભલામણ કરતો. મારો અનુભવ છે, શાસ્ત્રીઓના ઘરમાં નાસ્તિકો પેદા થતા હોય છે અને નાસ્તિકોના ઘરમાં શાસ્ત્રીઓ પેદા થતા હોય છે. શાસ્ત્રીઓના ઘરમાં નાસ્તિકો કેમ પેદા થતા હોય છે? કારણ કે છોકરા ઉપર દબાણ કરતા હોય છે. આ કર, સંધ્યા કર, ફલાણું કર, દીવો કર, ધૂપ કર, પિક્ચર નહીં જવાનું, આમ નહીં જવાનું. એટલે એના મગજની અંદર એક રિએક્શન આવે છે. રિએક્શન છે જયારે મોટો થાય એટલે બધું તોડીને ફેંકી દે છે. અને નાસ્તિકના ઘરમાં એટલા માટે આસ્તિકો પેદા થતા હોય છે, એનો બાપ કહે છે તારે મંદિરે નહીં જવાનું, કોઈને માથું નહીં નમાવાનું, ગીતા નહીં વાંચવાની. એટલે એને એમ થયા કરશે ગીતા કેવી સરસ હશે. કોઈ વાર એકાદ વાર મંદિરે જાય અને મંદિરમાં જે ભાવ વિભોરતા હોય, તન્મયતા હોય, એ બધું જોયે એટલે એને લાગણી થાય, હા કેટલો આનંદ આવે છે. આ એક નિયમ છે. કોઈ માણસને ઘૃણા કરાવવી હોય તો એના જીવનમાં સાતત્ય મૂકી દો. શબ્દ ઉપર ધ્યાન દેજો. તમારે લાડવા ઉપર ઘૃણા કરાવી છે ને, એને રોજ લાડવા ખવડાવો, લાડવા ઉપર ઘૃણા કરી દેશે. એને રોજ લાડવા ખવડાવો. પછી કઈ ખીચડી ખાવી છે, ખીચડી ખાવી છે, ભાઈ કેમ લાડવા ખાવ ને? અરે કંટાળી ગયા, થાકી ગયા. એટલે પૂજારી છે ને, પૂજારીને ઈશ્વર ઉપર ભાગ્યે જ પ્રેમ થતો હોય છે. કારણ કે નજરે જયારે જુઓ તો પાસે ને પાસે ઉભો હોય, મૂર્તિની બાજુમાં ને બાજુમાં. તમારે ધ્યાનથી જોવું હોય તો નિરીક્ષણ કરજો, એ કદી ભગવાન તરફ જોતો નથી, આવનાર તરફ જોવે છે. કોણ આવ્યું, શું કાઢ્યું, શું મૂક્યું, એની નજર એમાં જ હોય છે. પ્રેમ કોને થતો હોય છે? જે દૂરથી આવે છે, દોડતો આવે છે. મંદિર બંધ થઈ જશે તો, ટાઈમ થઈ જશે તો, એને તાલાવેલી છે, આને તાલાવેલી નથી, આ તો બાજુમાં જ ઉભો છે. સાતત્ય છે, એમાં ઘણી વાર ઘૃણા ઉત્પન્ન થઈ જતી હોય છે. એટલે આ એક બીજો માણસ છે. તમારે જો બાળકને શીખવાડવું હોય, સંસ્કારી બનાવવું હોય તો એને બે વસ્તુઓ શીખવાડજો. એક પહેલી વસ્તુ, બેટા જિંદગીમાં કદી પણ કોઈનું મફતનું ના ખાઈશ, કોઈનું કદી મફતનું ના ખાઈશ. બોલો આટલું શીખવાડવા તૈયાર છો તમે?
તું લુખ્ખો રોટલો ખાજે, સૂકો રોટલો ખાજે, પણ મફતનું ના ખાઈશ. તમારો દીકરો અંગદ બનશે, અંગદ. રાવણની સભાની અંદર પગ રોપીને ઉભો રહેશે અને રાવણની તાકાત નહીં કે એનો પગ ઉપાડી શકે. પણ શરત આટલી છે, હું ઘણીવાર લોકોના ત્યાં જઉં, નિરીક્ષણ કરું. કોઈ જગ્યાએ બેઠા હોઈએ તો કેટલાક છોકરા એવા હોય એની માએ એને શીખવાડી રાખ્યું હોય, જો મામા આવશે હો, ફલાણા કાકા આવશે હો, તારા માટે ચોકલેટ લાવશે હો, તને 5 રૂપિયા આપશે હો, એવું શીખવાડી રાખ્યું. હમણાં થોડા ટાઈમ પહેલા મારા આશ્રમમાં એક કુટુંબ આવ્યું, બેઠું તો પેંડા પડેલા, બોક્સ કોઈ લઈ આવેલું, બધાને એક એક આપું. મેં કહ્યું છોકરું તો રાજી રાજી થઈ જશે. છોકરાને કહ્યું લે પેંડો, અને સારી ક્વોલિટીનો ના લીધો, બેબી હતી. એની માના પાછળ સંતાઈ ગઈ. મેં જેમ આગ્રહ કર્યો એમ વધારે પાછળ જતી ગઈ. મારો ચહેરો ઉતરી ગયો. જયારે આપનાર આપવાની ઉતાવળ કરે અને લેનાર છે એ જયારે પાછો ફરી જાય ત્યારે આપનારના એ અહંકારને ઉતરવું પડે છે. લે આપ, હવે તમે જોઈજો, આખી દુનિયા કઈ ભિખારી નથી. કેટલા એવાય માણસો છે કે તમે સોનાનો ઢગલો કર્યો હોય તો પણ લાલચ વિના પાછા ફરી જતા હોય. એની મા પાછળ જઈને સંતાઈ ગઈ. મારો ચહેરો ઉતરી ગયો. અરે, હું સમજતો હતો કે આ છોકરી હમણાં દોડતી આવશે અને આ લઈ લેશે. એની જગ્યાએ એ તો એની માના પાછળ સંતાઈ ગઈ છે. પછી મેં બહુ આગ્રહ કર્યો. એની માને કહ્યું, એની માએ પછી કહ્યું, હા બેટા, આ તો પ્રસાદ કહેવાય, લે, હા પ્રસાદ લેવાય, લે. મળ એનો હાથ લાંબો કરાવી અને મારી પાસે લાવ્યા. મેં એના હાથમાં પેડો આપ્યો. મને થયું કે હા, એની માએ એ આ બાળાની અંદર એક સંસ્કાર નાખ્યા. મેં કહ્યું એમ કેટલાક છોકરાઓ તમે એવા હોય કે એની માએ પહેલેથી શીખવાડી રાખ્યું હોય, પહેલેથી તારા માટે લાવશે હો, કેળા લાવશે, ફલાણું લાવશે. એટલે તમારા ગજવા સામુ જ જોઈ રહ્યો હોય, તમારી થેલી સામ જ જોઈ રહ્યો હોય. કેટલાક એથી પણ વધારે હોશિયાર હોય કે તમને કાઢવામાં થોડી વાર લાગે, એ પોતે જ ઝપાટો મારીને તમારું ગજવું પકડી લે, અંદર હાથ નાખે. એની માં છે ને ઉભી ઉભી હસતી હોય, ખુશ થતી હોય, રાજી રાજી થતી હોય. હા, કઈ મારો દીકરો, કઈ મારો દીકરો. જરૂર આ મોટો થઈને કાં તો દિલ્હી દીપાવશે, નહીં તો ગાંધીનગર તો જરૂર દીપાવવાનો. કારણ કે અત્યારથી જ એને લોકોના ગજવા કેમ પકડવા એ જો એને આવડે છે. આ મોરના ઈંડાને કઈ ચિતરવાની જરૂર હોય, તમે આટલું શીખવાડજો, સંસ્કાર પાડજો. હું કાશીમાં 11 વર્ષ રહ્યો. 6 શાસ્ત્રોના ભણનારા, મોઢે યાદ કરનારા મોટા મોટા પંડિતોની પાસે રહ્યો. એ મહાન છે, એમાં કોઈ શંકા નહીં. પણ લાલચની દ્રષ્ટિએ જો એમનું મૂલ્યાંકન કરવા જાઓ તો વામન છે. 5 રૂપિયા આપો, જે જુઓ એ લખાઈ લો. એ દ્રષ્ટિએ પેલા અંગ્રેજોને જુઓ. તમારે ત્યાં અંગ્રેજ કલેક્ટર થઈને આવ્યો હોય, જજ થઈને આવ્યો હોય, ડીએસપી થઈને આવ્યો હોય, કોણ એના બંગલે લાંચ આપવા જઈ શકે? કોની તાકાત એના બંગલા ઉપર જઈને પગ મૂકી શકે? મૂકી શકે? અને આપણા તો રાહ જોઈને જ બેઠા હોય, વચ્ચે બધા માણસો રાખ્યા હોય, પતાવો ને. સામેથી કેવડાવે કે આ કેસ પતાવો હોય તો આવી જાઓ, પતાવી નાખીએ. પેલાના બંગલે કોઈની તાકાત નહીં, કોઈ પગ મૂકી શકે. કઈ માએ આ પેદા કર્યો? એ તો માંસાહારી પ્રજા છે, દારૂ પીનારી પ્રજા છે, છતાં આટલી બધી પ્રામાણિક કેમ છે? આટલું મોરલ કેમ છે? આપણે ડુંગળી ના ખાય, લસણ ના ખાય, ખરું ને? ઘણા રીંગણા ના ખાય, બટાકા ના ખાય, ગાજર ના ખાય, તો તમે ખાવ છો શું? લાંચ ખાયા છે. તો દાંત વાળી દીધો તમે. એના કરતા બટાકા ખાવ ને, એના કરતા ડુંગળી ખાવ ને. કે ના ના, એની ગંધ આવે એમ. મને એક ડોશીએ બહુ સરસ વાત કરી. મને કે મહારાજ એવું ને, કાં તો ડુંગળીને ભગવાનના થાળમાં મૂકેલી એમ કે એ મુઈ રડી ગઈ એમ કે. રડી ગઈ એટલે ભગવાને પછી શ્રાપ આપ્યો, જા હવે આજથી તું ગંધાતી થઈ જઈશ. મેં કહ્યું માજી એટલું તો નક્કી થયું ને, રડી ગઈ એના પહેલા થાળમાં મુકાતી હતી એ વાત તો નક્કી થયું ને. હવે રડી ગઈ એટલે ડુંગળી બિચારી, જો લાડવો રડી ગયો હોત તો
તો ભગવાન કહે પાછો આય, પાછો આય, પાછો આય. ક્યાં જાય? આ તો બિચારી ડુંગરી એટલે શ્રાપ મળી ગયો. ખોટી વાત, ભ્રમણામાં ના પડો, ખોટા ભ્રમણામાં ના પડો. ડુંગળી છોડવાથી કઈ સાત્વિકતા આવતી નથી. લસણ ના ખાવાથી કોઈ પવિત્ર નથી થઈ જતું. ગાંધીજી રોજ ડુંગળી ખાતા અને મોરારજી દેસાઈ આજે પણ સાંજે રોજ 5 કડી લસણ ખાય છે. અને મહારાષ્ટ્રના ગાડગે બુવા થયા, આખી જિંદગી એ માણસે ડુંગળીને રોટલો જ ખાધો. મારા ગુરુએ ડુંગળી ખાતા, મારાથી ખવાય નહીં, મારા માટે જુદી વ્યવસ્થા કરાવે. પણ પછી મને એમણે કહ્યું, જો સચ્ચિદાનંદ, તારું જ્ઞાન, તારો ઉપદેશ પ્રજાને મારનારો ન બને, તારનારો બનવો જોઈએ. મેં કહ્યું કેમ? એવું કેમ? મને કે આ બધા ભેગા થઈને ડુંગળી છોડાવે, લસણ છોડાવે, રીંગણા છોડાવે, બટાકા છોડાવે, એ તો પ્રજાને મારવાના ધંધા કરે છે. એમ? મને કે તું બતાવ, આ ગરીબ માણસો ખાશે તો શું ખાશે? આપણે કોઈ માંસાહારી પ્રજા નથી. આપણી પાસે ખાવાની 2 વસ્તુઓ, ઘી ને દૂધ. હવે ઘી ના રહ્યું, દૂધ ના રહ્યું, છાશ ના રહી. ગરીબ માણસ બિચારો ખાસ જેમ તેમ કરીને ડુંગળી ખાતો હોય, લસણ ખાતો હોય. આયુર્વેદમાં કેટલી એની મહિમા. હવે તમે ધર્મગુરુઓ પાછળ પડી ગયા, ડુંગળી છોડો, લસણ છોડો. આ તો બધા રેંજી પેંજી થઈ જશે. એટલે હું ઘણી વાર ડોક્ટરોને કહું, કેશુભાઈ જેવાને, ભાઈ આ ગુજરાતમાં કોઈ ગુજરાતી માણસના એક્સરે ની જરૂર જ નથી. ખાલી આમ ડગલું ઊંચું કરો તો એક્સરે બધો તૈયાર જ છે એમના. હાડકાં, પાંસળા જે તમારે જોઈતા હોય, અમારી કૃપાથી, અમારી દયાથી, અમારા સંસ્કાર. પેલા પંજાબીને જુઓ, એક અમેરિકનને જુઓ, એક જર્મનને જુઓ, ઉભો હોય તો આમ કેવો દેખાય. એક તમાચો મારે તો તણગો થંકી જાય. હવે આ ઉભું હોય જ્યાં શાંતિ, દાળ પાતળી, રોટલી પાતળી, જાત જાતના નિયમ અને રેંજી પેજી. આમ ધક્કો મારો તો પડી જાય. શું કરશો? શું કરવાના તમે? તમે અંગત નથી થઈ શકવાના. તમે ભ્રમણામાં પડેલા છો, ભ્રાંતિમાં પડેલા છો, અને ભ્રાંતિના કારણે આ દેશ કમજોર થઈ રહ્યો છે. એટલે તમને હું ખાસ વાત કહું છું, તમારે છોકરાને સંસ્કાર જ નાખવા હોય તો પહેલા જ સંસ્કાર આ નાખજો. બેટા, કોઈનું મફતનું ના ખાઈશ. પ્રેમથી જમવા જાઓ, એ મફતનું નથી. 1 વાર જમો, 2 વાર સામે જમાડો, એવી વૃત્તિ. લગ્નમાં જાઓ, પ્રેમથી જાઓ, મિત્રના ત્યાં જાઓ. હું તમારે ત્યાં જમું, તમે મારે ત્યાં જમો. મને યાદ છે, હું જયારે 17 વર્ષનો હતો, બ્રાહ્મણનું શરીર, અમારી બાજુમાં એક મોટું તીર્થ, મહિનામાં 84 થાય. અમે બધા બ્રાહ્મણો થાળીઓ, વાટકા, લોટા લઈને બધા બાંધીને જમવા જઈએ. એક જમાનો હતો જયારે બ્રાહ્મણો જમવા માટે, કાલે જમવાનું હોય તો સાંજે જમવાનું બંધ કરે. 10 ઘઉં, 15 ઘઉં ચાલીને જતા. એ જમાનો મેં જોયેલો છે. અને 17 વર્ષે મારા આત્માને ડંખ થયો, તું આ કેમ જમવા જાય છે? તું ગાયત્રી કરે છે? તું સંધ્યા કરે છે? તું સમાજ માટે શું ઉપયોગી છે? તને જમવાનો શું અધિકાર છે? બળદ થઈને આપવું પડશે, બીજા જન્મે બળદ થઈને આ ખાધેલું વાળવું પડશે. મેં જમવાનું બંધ કર્યું. ઘણા લોકો આગ્રહ કરે, મેં કહ્યું ના, હું બ્રાહ્મણ તરીકે જમવા નહીં આવું. મારામાં બ્રાહ્મણનું કોઈ લક્ષણ નથી, હું કોઈ ઉપકાર કરતો નથી. અને હું જઈને જમવા બેસી જાઉં, મારે મારી જાતને પૂછવાનું કે આ જમવાનો મને શું અધિકાર? તમને ખબર છે, ભારતમાં જે રીતે સમાજ રચના રચાઈ છે, એમાં 1 માણસના ઉપર 7 માણસો ચોંટેલા છે. તમે ઇંગ્લેન્ડમાં જાઓ, અમેરિકામાં જાઓ, 1 માણસના ઉપર અડધું માણસ ચોંટેલું છે, માત્ર અડધું માણસ. અહીંયા 7 માણસો ચોંટેલા છે. ઇંગ્લેન્ડમાં જાઓ, પતિ પત્ની 2 હોય, 2 કમાતા હોય, 2, કોઈ નવરું નહીં, કોઈ કમાણી વિનાનું કોઈ નહીં, બધા 2 સવાર થાય એટલે જોબે જાય. 2 છોકરા હોય, એમાંથી મોટું છોકરું છે એ પેપર વેચવા જાય, એટલે અડધી કમાણી કરી લાવે. એટલે 1.5 છોકરા રહ્યા, 1.5 2 પત્નીને ઉપાડવાના, પોણું અડધું છોકરો ઉપાડવાના.
કોઈ 12મો નહીં કરવાનું, કોઈ મામેરું નહીં ભરવાનું, કોઈ ફલાણું નહીં, કોઈ ફલાણું નહીં, કોઈ આ રિવાજ નહીં, ફલાણો રિવાજ નહીં, કશું જ નહીં. એટલે કોઈ વૃદ્ધાવસ્થાની ચિંતા નહીં, દીકરી પાછી આવશે કે કુંવારી રહી જશે એની કોઈ ચિંતા નહીં, કોઈ ટેન્શન નહીં. આપણે ઘણીવાર પશ્ચિમને સમજી નથી શકતા અને ખોટી કલ્પનામાં એમની નિંદા કરીએ છીએ અને ખોટી આપણી પ્રશંસા કરીએ છીએ. અહીંયા એક બાપને 5 દીકરીઓ હોય તો એને ઊંઘ આવે ખરી? કાં તો કન્યા વિક્રય હોય, કાં તો વર વિક્રય હોય, કઈ જાત જાતના એવા રિવાજો હોય. ચૌધરીઓમાં મેં જોયું છે, કન્યા મોટી થઈ જાય તો વિદાય જ ન કરે, પાછા હાટા પેટા કર્યા હોય. એટલે એકનું બગડે તો બીજાનું બગડે. 3 છોકરાની માં પાછી આવે, કશો ગુનો ના હોય, પણ પેલાનું બગડ્યું એટલે આ તમારું બારદાન પાછું લઈ જાઓ. અને છતાંય આપણે રોજ આપણી પીઠ થબદાવે આવા સંસ્કૃત ભારતની એમ. અરે તમે જરાક તો વિચાર કરો, કેટલી વિધવાઓ, કેટલી ત્યક્તાઓ, કેટલી અનાથ સ્ત્રીઓ, કેટલા વૃદ્ધો, કેટલા અનાથ બાળકો રોડ ઉપર રખડે છે, પગ ઘસી ઘસીને મરે છે. જરા એનો તો વિચાર કરો. એટલે એના ઉપર બીજો કોઈ ભાર નહીં. ભારતમાં 7 માણસનું કુટુંબ, એકલો પતિ જ કમાતો હોય, ઘરમાં બીજું કોઈ કમાય નહીં, છે નહીં. હવે 7 માણસનો ભાર તો એ ઉપાડે, સરેરાશ 4-5 માણસ સમજો. પણ ગામનો પૂજારી, ગામમાં બારોટ આવે, ગામમાં તરગાળા આવે, ગામમાં ફોજદાર આવે, ગામમાં નાગા બાવાની જમાત આવે, જે આવે એ બધું પેલાના ઉપર. ખરું કે નહીં? હાથી લઈ નાગા બાવાની જમાત આવે એટલે પૂછે પટેલ કહાં હૈ, ચૌધરી કહાં હૈ. એ બિચારા ડરના માર્યા પહેલાના જમાનામાં ખેતરોમાં ભાગી જતા, પકડીને લાવે. કાલી રોટી ઓર ધોલી દાળ ખાના હૈ. એટલે અમારે પીળી દાળનું ઠેકાણું નથી, નહીં, કાલી રોટી ઓર ધોળી દાળ ખાના હૈ. ખવડાવવી પડે. તમે કલ્પના કરી, એક માણસના ઉપર કેટલો ભાર. હવે પેલો એક માણસ છે એ સરેરાશ તમારા કરતા 7 ગણું કમાય છે, 7 ગણું આપણા કરતા. અને ભાર કોઈનો નહીં, આપણે 7 ગણું ઓછું કમાઈએ છીએ અને 7 માણસોનો ભાર. ગરીબાઈ કેવી રીતે દૂર થાય? આ દેશ સમૃદ્ધ કેવી રીતે થઈ શકે? એક જ રસ્તો છે, એક માણસને કમાતો કરવામાં આવે, એક માણસને પુરુષાર્થ તરફ વાળવામાં આવે. ધર્મનો અર્થ, અધ્યાત્મનો અર્થ એવો નથી કે તમે કોઈના ઉપર જીવન જીવતા થઈ જાઓ, કોઈના ઉપર ભારરૂપ થઈને જીવન જીવતા થઈ જાઓ, એવો નથી. આપણે ત્યાં બહુ મોટી સંત પરંપરા છે અને સંત પરંપરા અને ઋષિ પરંપરાની એક ખાસિયત છે, જો તમારે આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય તો પહેલો એકડો છે પોતાના પગ ઉપર ઉભા રહેતા શીખો. જયશંકર બાપજી અમે 1-2 વાર મળેલા. મને એમની એક વાત બહુ સારી ગમી. મને કે હું ખેડૂત છું અને ખેતી કરું છું અને હું કોઈનો દાન ધર્માદો લેતો નથી, ઉપરથી કબૂતરને કોઈને કંઈક આપું છું. આ માણસ આધ્યાત્મિક થઈ શકે. સવાર પડે અને આમ ટગર જોયા કરે, કોઈ ચા લાવે, કોઈ દૂધ લાવે, કોઈના ઘેર જમવા જવાનું થાય, એનું મન કોઈના ઘરમાં ચોંટવાનું, ભગવાનમાં ચોંટવાનું. એટલે આ છોકરાને પહેલા સંસ્કાર નાખજો કે બેટા મફતનું નાખીશ, વૃત્તિ ના રાખીશ, પણ કદાચ માણસ લૂલો લંગડો બેરો બાબડો એવું લાચાર થઈ જાય તો ખાવું પડે. અહંકાર ના કરી શકાય, પણ હરામનું ના ખાઈશ. મફતનું હજુ સારું છે, હરામનું ના ખાઈશ. એક ભિખારી છે, તમારી પાસેથી ભીખ માગીને ખાય છે, એ મફતનું ખાય છે, પણ એ હરામનું નથી ખાતો. મેં તો એવા ઓફિસર જોયા છે જે લોકો પાસેથી પૈસા પડાવે છે ને કામ કરતા નથી. પૈસા પડાવીને જો કામ કરતા હોય ને તો બરાબર છે, ચાલો ભાઈ હવે આપણે ભારતમાં સમજી લીધું કે આ મૂલ્યાંકન, આ મૂલ્ય છે આપણું. સરકાર પગાર આપે ને લોકો પૈસા આપે એટલે કામ થાય. મને કાલે જ કોઈએ કહ્યું, મને કે બાપજી આ અમદાવાદની કોર્પોરેશનની જેટલી ઓફિસો છે
એમાં તમે 3 વાગે જઈને જુઓ તો બહેનો જે નોકરી કરવા બહેનો આવે છે એ 3 વાગે એમના ટેબલ ઉપર શાક જ સુધારતી હોય, પાપડી ફૂલતી હોય, કંઈ ફલાનું શાક, કારણ કે 5 વાગે છૂટે એટલે સુધારેલું શાક તૈયાર જઈને ઘેર. મેં કહ્યું, આ સરકાર એમને શાક સુધારવાનો પગાર આપે છે? ના, કે કામ કરવું જ નથી. અત્યારે તમને ખબર નથી, તમે બેંકોમાં જઈને જુઓ એટલે અડધો કલાક, પોણો કલાક પેપર વાંચવામાં જ જવાનું. પેપર વાંચવાનું ઓફિસમાં જઈને, શેર હોલ્ડરો હોય એના ફોર્મ ભરવાના ઓફિસમાં જઈને, એટલે ઘરનું જે કામ છે એ બધું ઓફિસમાં જઈને કરવાનું. તમારે ત્યાં 24 અવતાર નહીં, 24,000 અવતાર લેતો આ દેશને ઊંચો ના લાવી શકે. ખાલી 24 નહીં, 24,000 અવતારો લેતો. મેં પરદેશમાં જોયું છે, એક અડધી મિનિટ કોઈ નવરું ના હોય. મળવા જાવ તો વાત ના કરે, ઘેર આવજો, અહીંયા નહીં, અમારી ડ્યુટી છે, અમારી જવાબદારી છે. એટલે મારી જે વાત તમને કહેવાની છે, એક બીજો માણસ છે જેનું કેન્દ્ર છે એ પેટ છે. બસ પેટનો વિશાળ અર્થ કરજો, ખાવાનો વિશાળ અર્થ કરજો. ખાવામાં શું શું ખવાય, બધું ઘણું ખવાય ને, એનો વિશાળ અર્થ કરજો. પણ એનું વ્યક્તિત્વ એટલે જ સુધી છે. દેશનો ગ્રાફ બનાવો, ગ્રાફમાં તમારે ત્યાં માત્ર પેટ માટે જીવનારી વસ્તી કેટલી છે, એના ઉપર એક ત્રીજું વ્યક્તિત્વ છે. એ વ્યક્તિત્વ છે હૃદય લક્ષી. એ માણસને પેટની પડી નથી, મૂલાધારની પણ બહુ પડી નથી. એ નરસિંહ છે, એ મીરા છે, એ સૂરદાસ છે, તુલસીદાસ છે. જો એ એક તારો લઈને બેસી જાય તો ખાધા પીધા વિના આખી રાત ભજન કરી શકે. પુનિત મહારાજ હતા, નામ સાંભળ્યું છે. નોકરી કરતા, વોરાના ત્યાં નોકરી કરતા, એક વોરાના ત્યાં નોકરી કરતા, ગરીબ બ્રાહ્મણ. અને પછી રાત્રે ભજન કરે, દિવસે નોકરી કરે. એકવાર એ શેઠ પોતે જ પહોંચી ગયો, એક તરફ ઉભો રહ્યો અને ઉભા એનું આખ્યાન જોયું, મંત્ર મુગ્ધ થઈ ગયો. આ માણસ મારે ત્યાં નોકરી કરે છે 10 રૂપિયાની. બીજા દિવસથી કહી દીધું, પગાર ચાલુ, હવે તમારે જ્યાં ભજન કરવા જવું હોય ત્યાં જાઓ, પગાર ચાલુ, ખાલી એક આંટો આવીને હાજરી પુરાઈ જવી. સત્યમેવ જયતે, ભજનનો વિજય થાય. પણ ત્યારે જો એ પ્રદર્શનનું રૂપ ધારણ ન કરે ત્યારે. જો પુનિત મહારાજે આગ્રહ કર્યો, શેઠ એકવાર મારું આખ્યાન સાંભળવા તો આવો, એકવાર મારું આખ્યાન સાંભળવા તો આવો. અને જો એ શેઠને લઈ ગયો હોત તો અસર ના થાય. કારણ કે ત્યારે એ ભજન ન હોત, એ પ્રદર્શન હોત. આ શેઠને રાજી કરવા છે, શેઠ સાંભળવા આવ્યા છે, શેઠને ખુશ કરવા છે. જે સ્વતઃ સહજ રીતે જે નીકળતું હોય ને, કોઈ રાજા આવીને સાંભળે, કોઈ શેઠ આવીને સાંભળે, એ તો એના ભગવાનને આગળ રાખીને બોલી રહ્યો છે, તન્મયથી. એ પુનિત મહારાજના ભક્તોએ કહ્યું, આખો દિવસ નોકરી કરી હોય, સાંજે બસમાં બેસે, 3-4 રૂપિયા ભાડું, ત્યારે સસ્તું, ખર્ચીને જાય ઠેઠ ખેડા જિલ્લામાં, ભરૂચ જિલ્લામાં, વડોદરા જિલ્લામાં. ગામડાના માણસો, કેટલીક વાર લોકોમાં વિવેક ના હોય, વિનય ના હોય. 9 વાગે પહોંચે, મંડપ બાંધ્યો ના હોય, મંડપની જરૂર નહીં, એક પાઠ મૂક્યો હોય, બસ લલકારવાનું શરૂ કરી દે. કોઈ પૂછે નહીં કે મહારાજ તમે જમ્યા છો કે નથી જમ્યા. જમ્યા વિના જ નીકળ્યા હોય, 5 વાગે નીકળ્યા હોય. અને અહીંયા લોકો શું સમજે, 9 વાગી ગયા, આપણે જમી લીધું એટલે એ અક્ષરે બોલે નહીં. 2 વાગ્યા સુધી એ કીર્તનની રમઝટ મચાવે. 2 વાગે પાછા નીકળે, સવારે પાછી નોકરી ઉપર, નવી ધોઈને પાછા નોકરી ઉપર. તમે કોઈ વાર કલ્પના કરી આ માણસના અંદર કેવું વ્યક્તિત્વ હશે? જરાય મોઢું નહીં ચડાવવાનું, જરાય મોઢું નહીં બગાડવાનું. હું તમને એક બીજી વાત કહું છું, બધું મોંઘું કરજો પણ ભક્તિ મોંઘી ના કરશો. મારો ભાવ સમજાય છે તમને? ભક્તિ મોંઘી કરશો તો એ માત્ર પૈસાદારનો ઇજારો બની જશે. જો એને પૈસાદારનો ઇજારો ના બનવા દેવી હોય તો બધું મોંઘું કરજો પણ ભક્તિને મોંઘી ના કરશો. હવે સપ્તાહો કરવી હોય, 5-10 લાખ રૂપિયા હોય ત્યારે સપ્તાહ થાય. 5 લાખ રૂપિયાનો મંડપ જ જોઈએ, આટલાનું આ જ જોઈએ, ફલાણું આમ જોઈએ, ફલાણું આટલું જોઈએ. તો ગરીબ માણસો શું કરાવશે? નહીં, ગરીબ માણસો નહીં. અને એટલે કક્ષાઓ પડી ગઈ. શ્રોતાઓમાં ફર્સ્ટ ક્લાસ, પછી સેકન્ડ ક્લાસ, પછી થર્ડ ક્લાસ. ફર્સ્ટ ક્લાસ કયા છે? પરીક્ષિત છે બધા. એકવાર એક ભાગવત સપ્તાહનું ઉદઘાટન કરવા મને લઈ ગયા. મારા ઓળખીતા સાધુ હતા. મેં કહ્યું રહેવા દો,
મને ના લઈ જશો? ના ના, એમ કે આટલું મારું માનો, આવો. હવે બન્યું એવું કે આગળ જે ફર્સ્ટ ક્લાસની ગાદીઓ તકિયા મૂકેલા, એમાં એક શેઠ છે 60-70 વર્ષના, આડા પડીને સુઈ ગયેલા, બિલકુલ સુઈ ગયેલા. સુઈ તો ગયેલા, પણ પેલું પાટલી વાળું ધોતિયું થોડું આગુ પાછું થઈ ગયેલું. પેલા મને કહે તમારે ઉદઘાટનનું ભાષણ શરૂ કરો. મેં કહ્યું શું શરૂ કરું, મારું ધ્યાન તો પણ જાય છે. એમને જગાડો, એમને જગાડો. એ સાંભળવા આવ્યા છે કે ઊંઘવા આવ્યા છે? અને કે બોલશો નહીં, ઊંઘવા દો, ઊંઘવા દો, એમને ઊંઘવા દો. મેં કહ્યું કેમ? તમે સમજો નહીં એમ કે તમે તારે. મેં કહું મારી નજર ત્યાં જાય છે. મને કે એ આપણી દૂધણી ભેંસ છે, એ જાગે તોય વાહવા અને ઊંઘે તોય વાહવા, એ સાંભળે તોય વાહવા અને ન સાંભળે તોય વાહવા. એ તો આપણી દૂધણી ભેંસ છે. મેં કહ્યું દૂધણી ભેંસ છે એટલે પવાલી ભરીને દૂધ આપે. આ જે સપ્તાહ કરી છે એમાં 7 દિવસ જે ચોખા જોઈશે એ બધા એમની મિલમાંથી આવવાના છે. એટલે આપણે એમને આગળ બેસાડ્યા છે. એ બોર્ડ ઉપર લખેલું 154મી સપ્તાહ. કેટલી? 154મી સપ્તાહ. અત્યારે તો 200 ઉપર ચાલી ગઈ હશે. 200 ઉપર નહીં, 300 ઉપર એ સપ્તાહો કરશે. ધર્મનો એક છાંટો નહીં આવે, સત્યનું એક ટીપું નહીં આવે. કારણ કે ધર્મ માટે સત્તા થતી જ નથી, સત્ય માટે સત્તા થતી. આ તો પવાલી ભરવા માટે થાય છે. સૌને પોતાની પવાલી ભરવી છે, અને પવાલી ભરવા માટે સૌને દૂધણી ભેંસો જોઈએ. અને દૂધણી ભેંસો ઊંઘે તોય વાહવા, જાગે તોય વાહવા. એમને ગાદી ઉપર બેસાડી. તમે આમાંથી ક્યારે છૂટી શકો? એક જ રસ્તે કે તમારે પવાલી ભરવાની પડી ન હોય ત્યારે કોઈ ગરીબ હોય તોય વાહવા અને કોઈ પૈસાદાર હોય તોય વાહવા. તમે એક જગ્યા તો એવી રાખો કે જ્યાં તમારો અહંકાર ઉતરે. એક જગ્યા તો એવી રાખો. મંદિરમાં જાઓ તો ત્યાંય તમારો અહંકાર ચડવાનો. અહીંયા આવો તો અમે તમને મોટા કરીને અહંકારી બનાવીએ. અહંકાર ઉતારશો ક્યાં? અને અહંકાર ઉતાર્યા વિના કરોડ પ્રયત્ન કરીને પણ તમારો આધ્યાત્મિક વિકાસ નહીં થઈ શકે, આધ્યાત્મિક પ્રગતિ નહીં થઈ શકે. એટલે ભારતમાં દર્શન ઓછું ને પ્રદર્શન વધારે. આપણા ત્યાં પ્રદર્શન વધારે, અને પ્રદર્શન હોય ત્યાં દર્શન ના હોય. ચાહે તરફ પ્રદર્શન જ પ્રદર્શન છે. લોકોને પણ પ્રદર્શન ગમે છે, દર્શન નહીં. દર્શનમાં તત્વ છે, પ્રદર્શનમાં પેન્ટિંગ છે. યાદ રાખજો. એક બેન આવ્યા મને કે અમારે આધ્યાત્મિક પેલું શિબિર છે, એનું તમારે ઉદ્ઘાટન કરવા આવો ને. મેં કહ્યું શું છે? એ બધા ચિત્રો છે, બધા ચિત્રો છે. મેં કહ્યું પેન્ટિંગ છે. કોઈ કલાકારનું હોય તો ઉદ્ઘાટન કરું. અમે તો કલાય નથી, આ તો પવાલી ભરવાનું પેન્ટિંગ છે. ભલા તો બીજા કોઈને ખોળો, હું તમને મોકો પડી જઈશ, હું તમને કાંટા જેવો લાગીશ, મારું કામ નહીં. એટલે આ બીજી વાત યાદ રાખજો. તમારા બાળકને આટલું શીખવાડજો, બેટા નોકરી કરજે, ધંધો કરજે, ખેતી કરજે, વ્યાપાર કરજે, હરામનું ના કરીશ. માપથી જોખજે, માપથી લેજે. અને એવું કરશો તો તમે ભીખ નહીં માગો, તમે ભૂખે નહીં મરો. ખોટી વાત છે, ખોટી વાત છે કે લોકો એમ સમજે છે કે પાપ કરો તો જ પૈસો આવે. કદાચ આવે. હું તમને ભલામણ કરું છું, તમે જોજો એમના છોકરા કેવા હોય છે. મેં ઘણા પૈસાદાર માણસો જોયા છે જેમને કાળા ધોળા કરીને પૈસા તો ભેગા કર્યા છે, પણ છોકરા એવા છે કે બાપનું ખૂન કરે એવા છોકરા છે. વૃદ્ધાવસ્થામાં એમને શાંતિ નથી, એમને સુખ નથી. છોકરાને શું સંસ્કાર નાખ્યા તમે? મેં એવા ગરીબ માણસો જોયા છે જે બહુ પૈસો નથી કમાઈ શક્યો, પણ છોકરા જુઓ તો શ્રવણ જેવા બાપા 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 કરતા હોય, પગ દબાવતા હોય, બાપા બાપા કરતા હોય. ને પેલો ખાટલામાં પડ્યો આમ લીલી વાડી જોઈને આનંદ પામતો હોય. હું સુખી છું, ભગવાને મને લીલી વાડી આપી છે. પેલાને લીલી વાડી ખરી, પણ કાંટા વાળી. બાવળ, બધા બાવળ વાળા, એના જ વાવેલા. વાગ્યો કાંટા, અહીંયા આંબા ઉગ્યા છે. આ બીજું વ્યક્તિત્વ. ત્રીજું વ્યક્તિત્વ જે છે એનું કેન્દ્ર છે હૃદય છે. હૃદયના 2 કેન્દ્રો છે, યાદ રાખજો. લાગણીઓ, ઉર્મિઓ, ભાવનાઓ એ હૃદયમાંથી નીકળે. આપણા ત્યાં
ભક્તિ માર્ગ છે એ હૃદયનો માર્ગ છે, ભાવનો માર્ગ છે, પ્રેમનો માર્ગ છે. અને એટલે ભગવાને ભગવદ્ ગીતામાં આખા ભક્તિ યોગ ઉપર ભાર મૂકેલો છે. પણ ભક્તિ માર્ગ, હૃદય માર્ગ, એનો મૂળ તો મોહ છે. શબ્દ ઉપર ધ્યાન દઈએ, એનો મૂળ મોહ છે. મોહ રિફાઇન થાય તો પ્રેમ પ્રગટે. મોહ રિફાઇન થાય તો. ગીતામાં અર્જુનને શું થયું છે? મોહ થયો છે. મોહ થયો છે. અને મોહનું પરિણામ શું છે? યુદ્ધ નહીં કરું, કર્તવ્ય નહીં કરું, કર્તવ્ય નહીં કરું. મારા દેશની એક બીજી બહુ મોટી દુર્ભાગ્યતા છે. હમણાં ત્રીજા કે ચોથા દિવસે જ એક સજ્જન આવ્યા, શિક્ષક છે, બહુ રડ્યા, બહુ રડ્યા. મને કહે, મારો છોકરો MBBS ના બીજા વર્ષમાં ભણતો હતો, પછી એક શિબિરમાં ગયો અને શિબિરનો એને એવો રંગ લાગ્યો, ભણવાનું છોડી દીધું. ડોક્ટર થવાનો હતો. SSCમાં 82% માર્ક લાવ્યો, 12માં સારા માર્ક લાવ્યો, પહેલું વર્ષ સારું કર્યું, બીજા વર્ષે આ શિબિરમાં ગયો, મગજ બદલાઈ ગયું. પછી જે મહારાજ હતા એ મહારાજના રવાડે એવો ચડી ગયો, મહારાજે એને મોકલી દીધો બીજા આશ્રમમાં. આખું વર્ષ ભણ્યો જ નહીં. માંડ તપાસ કરીને પકડીને અમે લાવ્યા. હવે એ છોકરો ભણવાની ના પાડે છે. એક દિવસ અમે મહારાજ પાસે ગયા અને ખૂબ રડીને પ્રાર્થના કરી, બાપજી એને ડોક્ટર થવા દો, પછી તમારે ચેલો બનાવવો હોય તો બનાવજો ને જે કરવું હોય એ કરજો, પણ એક વાર એને ડોક્ટર થઈ જવા દો. महाराज कहूं, अरे डॉक्टर होके क्या करना है, ये तो भगवान के मार्ग में लग गया है, आ तो भगवान ना मार्गे लागी गयो छे, तो तू हवे वच्चे आडो शा माटे आवे छे? ये प्रहलाद है, तुम हिरण्याक्ष क्यों बन रहे हो, हिरण्यकश्यप क्यों बन रहे हो? तो मैंने हिरण्यकश्यप बनायो, त्या तो प्रहलाद छे, एने हवे भगवान ना मार्गे लागवा. मैं को मोकल, शिबिर में मोकल, हजू बाकी रही तारा बૈરાને मोकल कीधुं, हजू बाकी रह्યું હોય તો તમે આ શું કરવા બેઠા છો? પેલો અર્જુન કહે છે, હું ભીખ માગીશ પણ યુદ્ધ નહીં કરું. આ લોહી આટલા માણસોને મારી નાખવા? હું ભિક્ષા માગીશ પણ આ લોહીથી ખરડાયેલા ભોગો મારે ના જોઈએ. જરા વિચાર કરો, પહેલો અધ્યાય વાંચજો તમે. ત્યારે કૃષ્ણ કહે છે, નહીં, તારે યુદ્ધ કરવું જ પડશે. ઉતસ્ત્વા કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટ્ય મસ્વર્ગ્ય મકીર્તિ કર્મ અર્જુન ક્લૈબ્યમ માસ્મ ગમ પાર્થ નૈતત્વયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠ પરંતપ. આ અમરવાણી છે. અર્જુન, આવા વિષમ સમયમાં તને આ દુર્બળતા, આ ક્લિબતા ક્યાંથી આવી ગઈ? ઉઠ, ઉભો થા, ધનુષ્બાણ હાથમાં લઈને યુદ્ધ કર. બહુ લાંબી વાત ચાલી, બહુ લાંબી. આખી ગીતાનો અર્થ જ એ છે કે યુદ્ધ કર. હવે તમને પ્રશ્ન પૂછું, હિન્દુસ્તાન અને પાકિસ્તાનની લડાઈ ફાટી નીકળી હોય, જોરથી લડાઈ ચાલતી હોય, અને પહેલા કે બીજા દિવસે જ તમારો સેનાપતિ મારી પાસે આવીને કહે, હે મહારાજ, આ સંસારમાં કોઈ સાર નથી, મને સંન્યાસ આપો, અને હું એને સંન્યાસ આપું એ સેનાપતિને, તો તમે બધા એને શું કહો? તમે એને શું કહો? અત્યારે સંન્યાસ લેવાનો સમય છે કે યુદ્ધ કરવાનો સમય છે? આખી જિંદગી પગાર ખાધો, ત્યારે લીલા લહેર કરી, અને હવે જયારે લડવાનું આવ્યો ત્યારે વૈરાગ્ય થઈ ગયું. આ વાજ્યો વૈરાગ્ય છે, આ આંધળો વૈરાગ્ય છે, આ મોહ ભરેલો વૈરાગ્ય છે. કૃષ્ણમાં વૈરાગ્ય છે પણ કર્તવ્યનો બાદ નથી. વૈરાગ્ય તો કર્તવ્યને ઉલટો જુસ્સો આપે. ગાંધીજીમાં કેટલો વૈરાગ્ય, એક પૈસો કદી આગો પાછો નહીં, પોતાના કુટુંબ માટે નહીં, પરિવાર માટે નહીં, એક પૈસો નહીં, એ વૈરાગ્ય છે. પણ કર્તવ્ય કરવાનું, કામ ને કામ. સવારે 10 મિનિટ પ્રાર્થના, સાંજે 10 મિનિટ પ્રાર્થના. હું તમને એ જ ભલામણ કરું છું, ભલા થજો. સવારે 10-15 મિનિટ, અડધો કલાક, બહુ તો કલાક એટલી પ્રાર્થના ભજન કરજો. સાંજે કલાક કરજો. આખો દિવસ કામ કરજો, કામ છોડી ના દેશો. આખો દિવસ કામ કરજો, ભણજો, ભણાવજો, ખેતી કરજો, વ્યાપાર કરજો, 2 પૈસા કમાજો. એવું નહીં કે હવે આખો દાડો અટર મારા ગટર મારા ફેરવ્યા કરો ને આમ લોકોને જોયા કરો બેઠા બેઠા. એનો અર્થ એવો ને,
કામ કરો, બે પૈસા કમાઓ, તમારે જરૂર ના હોય તો કોઈ ગરીબને આપો, સંસ્થાઓ ચલાવો, સંસ્થાઓને આપો. ગાંધીજી 10 જ મિનિટ પ્રાર્થના કરે, પણ 10 મિનિટની શક્તિ કેટલી! એટલે ઉપનિષદોમાં કહ્યું છે, કુર્વન નેવેહ કર્માણી જીજી વિશેષ છતમ સમાહ, કર્મ કરતા કરતા 100 વર્ષ સુધી જીવો. અને ગીતામાં એ જ કહ્યું છે, તસ્માત ગુરુ કર્મત્વમ, માટે તું કર્મ કર, કર્મ કર, કર્મ કર, કર્મ છોડ એવું ક્યાંય કહ્યું નથી. મારા દેશનું આ દુર્ભાગ્ય કે કર્મ છોડાવનારું જ્ઞાન આવ્યું. જ્ઞાનના નામે લોકો કર્મ છોડવા માંડે. આળસથી છોડે તો એને સમજાવી શકાય, પ્રમાદથી છોડે તો એને પાછો વાળી શકાય, પણ જ્ઞાનના નામે જો કર્મ છોડીને બેસે તો હવે એને વાળવો કેવી રીતે? ઊંઘેલો માણસ હોય એને જગાડી શકે, પણ જાગતો ઊંઘવાનો ડોળ કર્યો હોય એને જગાડવો કેવી રીતે? આખી ગીતા તમે જોશો. અને છેવટમાં અર્જુને શું કહ્યું? નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા, મારો મોહ નષ્ટ થઈ ગયો. સ્મૃતિર્લબ્ધા, મારી સ્મૃતિ મને પાછી પ્રાપ્ત થઈ. કરીશ્યે વચનમ તવ, હવે તમે જે કહેશો એ કરશો. કૃષ્ણે કહ્યું, અર્જુન આ યુદ્ધ છે તારા માટે નથી, તારા ભોગો માટે નથી, પણ દ્રૌપદીઓના વાળ ન ખેંચાય એટલા માટે છે. જો તું અત્યારે યુદ્ધ નહીં કરે તો આ કૌરવોનું રાજ્ય કાયમનું થઈ જશે, અને કૌરવોનું રાજ્ય કાયમનું થઈ જશે તો દ્રૌપદી કોઈ સાબુત નહીં રહી શકે. માટે દ્રૌપદીઓની રક્ષા કરવી હોય તો તારે આ યુદ્ધ કરવું જ જોઈએ. એક બીજી વાત હું તમને કહું, તમે અન્ન ક્ષેત્ર કરો, કોઈ ગરીબ ગરબાને જમાડો, બહુ મોટું પુણ્ય છે. તમે પરબ બંધાવો અને લાયમાં કોઈ તરસ્યો માણસ હોય ને એને પાણી પીવડાવો તો બહુ મોટું પુણ્ય છે. ધર્મશાળા બાંધો, સ્કૂલ બાંધો, લાઇબ્રેરી વગેરે વગેરે ઘણું પુણ્ય છે. પણ સૌથી મોટામાં મોટું પુણ્ય કયું છે તમને ખબર છે? મોટામાં મોટું પુણ્ય છે પ્રજાને ગુંડાઓના ત્રાસમાંથી છોડાવવી. આથી મોટું કોઈ પુણ્ય નથી. પ્રજાને ગુંડાઓના ત્રાસમાંથી છોડાવવી એનાથી મોટું કોઈ પુણ્ય નથી. કોણ કરી શકે? જેના બાવડામાં જોર હોય, જેના હાથમાં ધનુષબાણ હોય, જેની આંગળી ઉપર ચક્ર હોય. કોઈ શિવાજી, કોઈ પ્રતાપ પેદા કરો, બધા ભગતોને પેદા કરશો? ટોળા બધો શું કરશો? બધા અમે તો 60-70 લાખ છીએ. આ દેશમાં 1.5 કરોડ માણસો માત્ર ધર્માદાની આવક ઉપર જ જીવે છે. 1.5 કરોડ માણસો. જો વધારવા હોય તો જો 2 કરોડ કરી દઈએ કહેતા હોય. મેં ધાર્યું હોત 100 સાધુઓ બનાવ્યા હોત, મેં 100 સાધુઓ મોરના પીછા જેવા મારા પાછળ ફરતા હોત. કોલેજના છોકરાઓ છોકરીઓ કેટલા સંન્યાસ લેવા, બધાને શીખવા, સમજાવો. 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 10 દિવસ આશ્રમમાં રાખો, પુસ્તકો વાંચ, મારી સાથે ચાલ પ્રવચનમાં, તું મારા વિચારોને સમજ. પછી એ જ કે હા બાપ જો હવે ક્યારે જઈશું. હમણાં થોડા ટાઈમ પહેલા હોટેલનો છોકરો આવ્યો, 23-24 વર્ષનો હશે. આજ ને આજ મને સંન્યાસ આપી દો, આ સંસાર કોઈ સાર નથી. આજ ને આજ. અરે મેં કહ્યું ભાઈ ચોકડિયું સારું નથી, તું હમણાં ધીરજ રાખ, 8-10 દિવસ રહે, અમારા પુસ્તકો વાંચ બેઠો 8-10 દિવસ, જ્યાં જવું ત્યાં સાથે લઈ જવું. 10મા દિવસે મને કહે છે બાપજી મારા વિચારો બદલાઈ ગયા. મેં કહ્યું એટલા માટે જ મેં તને કહ્યું તું ચોકડિયું સારું નથી. એને ઘેર મોકલ્યો. એના બાપે આવડો મોટો કાગળ લખ્યો મને કે ભાઈ સારું થજો, ભગવાન તમારું ભલું કરશે, મારો એકનો એક છોકરો ઘરમાંથી ભાગી ગયેલો ને તમે બચાવી લીધો. મેં કહ્યું મેં એને 8-10 દિવસ રાખ્યો. જો મેં પહેલા દિવસે એને કાઢી મૂક્યો હોત ને તો બીજા કેટલાય ચોટી કાપવા તૈયાર જ હતા. એમને તો ચોકડિયા તૈયાર જ હતા, થોડા જ વધારવા છે. મેં કહ્યું મૂર્ખ, તું પાટીદારનો છોકરો, 20 વીઘા જમીન છે, ખેતી કર, 2 પૈસા કમા, એમાંથી અડધો પૈસો કઈ સારા કામમાં વાપર. તો શા માટે એના મગજમાં વાત ઉતરી. મેં જેટલા છોકરાઓ આવ્યા બધાને કહ્યું તમારે તમારા કોઈ સંસારમાં કઈ રહ્યું નથી ને જાઓ એરફોર્સમાં દાખલ થઈ જાઓ. ગુજરાતમાં કોઈ નહીં, બધા. કોઈ મિલિટરીમાં કેટલા માણસો તમારા? કાલે લશ્કરનું રાજ થશે દિલ્હીમાં તો આ ગુજરાતનું કોણ રણીધણી? જ્યાં એરફોર્સમાં દાખલ થઈ જા, મિલિટરીમાં દાખલ થઈ જા. અને એરફોર્સમાં દાખલ થઈશ, કોઈ વાર લડાઈ થાય ને પાકિસ્તાન ઉપર જઈને બોમ્બ ફેંકી આવીશ ને કદાચ મરી જઈશ તો તારો પાળીઓ કરશું, તારી પૂજા કરશું. પણ આવી રીતે આખી જિંદગી લોકોના રોટલા ખાઈ ખાઈને મરવું, એના કરતા તું ઘેર પાછો જા.
આ મોહ છે, જ્ઞાન અને મોહ, આ બેયનો ભેદ સમજ્યો. એ મોહ ઉતર્યો, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા, મારો મોહ ઉતરી ગયો. સ્મૃતિર્લબ્ધા, મારી સ્મૃતિ મને પ્રાપ્ત થઈ ગઈ. કરીશ્યે વચનમ તવ, હવે તમે જેમ કહેશો એમ કરશો. હવે શું થયું? મોહ રિફાઇન થયો. આ ફરી ફરીને મારે મુદ્દો કહેવાનો છે. બધા માણસોની અંદર પરમેશ્વરે દયા કરીને મોહ મૂકેલો છે. જો સંદેશ વાંચતા હો તો મેં હમણાં જે લેખમાળા ચલાવેલી છે એમાં બધાનું મહત્વ શીખવાડ્યું છે. મારી મામાં જો મોહ ના હોત તો હું મોટો ના થઈ શક્યો હોત. માને બાળક ઉપર કેમ મોહ છે? કોઈના ઉપદેશથી આવ્યો છે? પરમેશ્વરે મૂક્યો છે. એટલે એના માટે ઉજાગરા કરે છે, દુઃખ વેઠે છે. શોખનું છોકરું કેમ નથી? એ ઝેર જેવું લાગે, ફેંકી દે તો ના ગમે. ગાય વાછડા પાસેથી ખસતી નથી, ભૂખીને તરસી ઉભી રહે છે, કારણ કે પરમેશ્વરે મોહ મૂક્યો છે. પણ જે જાનવરો છે, પક્ષીઓ છે, એનો મોહ તો છે, વાછડું મોટું થયું એટલે ઉતરી ગયું, ખરું કે નહીં? પણ માણસની વિશેષતા એ છે કે અહીં તો વાછડાના ઘેર વાછડું થયું, એનું વાછડું થયું. હવે ચોથી પેઢી જોઈ. હવે દાદા છે ને, એ દાદા પેલા છોકરાને કઈ ખોળામાંથી ઉતરવા નથી દેતા. એટલે 80 વર્ષનો થયો. અમે એકવાર જમવા ગયેલા, ડોહા મારી પાસે બેઠા, અમે બે સાથે જમવા બેઠા. આમ બારણામાં બહાર જોયા કરે. મેં કહ્યું કોઈ આવવાનું હોય તો થોડી વાર પછી બેસી. મને કે ના ના, પીરસાઈ ગયું. ત્યાં તો 4-5 છોકરા દોડ્યા નીકળ્યા, બૂમ પાડી, મુનિયા મુનિયા મુનિયા. એટલે આવડો છોકરો હતો, આવ્યો, ધૂળ ધૂળ થઈ ગયેલો. બેસ 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 બેસ, હા જમી લે જમી લે. એ બીજા છોકરા કાઢી મૂક્યા. હું પાછા અડોશી પડોશી હોય એને કોઈ ના કહ્યું જમી લે, ચાલો તમારે ઘેર જાઓ ઘેર જાઓ. એ છોકરું બેઠું, હું બેઠો બેઠો નિરીક્ષણ કરું કે શું થઈ રહ્યું છે. મને કે આ મારું છોકરાનું છોકરું છે, એવો અવળચંડો છે કે મારા વિના જમતો જ નથી. મેં કોઈ ખોટી વાત કહો છો? એના વિના તમે જમતા નથી. એ તો બિચારું રમતું હતું, તમે એને બોલાવ્યું. સારું, ચાલો જમવાનું શરૂ થયું. બધા દૂધપાક ને કઢી ને ફલાણું ને એવું બધું બનાવેલું, પીરસેલું બધું. એટલે પેલા છોકરાએ શું કર્યું ખબર છે? પેલા છોકરો શું કહે છે, દાદા આ બે ભેગું કરો, એમ દૂધપાક ને કઢી બે ભેગું કરો, મોઢે ચડાવેલું. ના થાય એમ કે, તને ખબર પડે? એવું રીસાયું ને. હવે રીસાયું એટલે દાદા ઢીલા થઈ ગયા. કર્યું ભેગું. મેં કહ્યું કરો હવે આનંદ, બોલાવો બોલાવો મુનિયાને, હવે ખાઓ કીધું. હવે ભેગું તો કર્યું, પછી ખાવા માંડ્યો પેલો મુનિયો. તો એને ભાવ્યું નહીં. એટલે પેલો મુનિયો શું કે પાછો ખબર? દાદા નથી ભાવતું, જુદું કરો એમ. હવે ભેગું કરવું તો સરળ હતું, જુદું કેવી રીતે કરવું? એટલે પેલા દાદા કે જુદું થતું હશે, બીજું મંગાવ્યું. બીજું નહીં દાદા, આ જ જુદું કરો. અને મને એવો આનંદ આવે, જુદું તો થાય નહીં. એ એવું રીસાયું ને આવટવા માંડ્યું. મારી લાત ને તે પેલી વાટકીને લાત વાગી, તે અડધું ઉડીને મારી થાળીમાં પડી. મેં તું એ લેતો જ આવે, તું એ લેતો જ આવે. મને કે શું કરીએ, આ વેજાથી તો કંટાળી ગયા એમ. હવે મારા આશ્રમમાં 3 દાડા નહીં રહી શકો. 3 દાડા પછી મુનિયો શું કરતો હશે, મુનિયો શું કરતો હશે? ગાયનું વાછડું 6 મહિનાનું થાય, 12 મહિનાનું થાય, ચકલીનું બચ્ચું ઉડતું થાય, પછી ચકલીને મોહ ઉતારવા માટે ગીતા સંભળાવવી પડે છે, ભાગવત સંભળાવવું પડે છે. કુદરતી મોહ ઉતરી ગયો. પણ માણસનો મોહ વધતો જાય એવું કહેવાય છે. મોહની પ્રબળ અવસ્થા વૃદ્ધાવસ્થા છે, અને મોહની ઓછામાં ઓછી અવસ્થા યુવાવસ્થા છે. યુવાવસ્થામાં માણસને ના પોતાના શરીરનો એટલો મોહ હોય, મરવા માંગો તો મારી નાખે. આંદોલનો બધા જુવાનિયા જ કરે. ડોહાઓ કદી આંદોલન કરતા જોયા? ડોસાઓ આંદોલનો ના કરે. પેલા કાચા માથા હોય જ વધેરવા જાય. હવે આ ખોરા થઈ ગયેલા નારિયા ખરખડિયા, એને વધેરો તો શું કામમાં આવે? એ તો ધૂપમાં કામ આવે બહુ તો. પેલો એવરેસ્ટ ઉપર ચડે તો જુવાનિયા ચડે, સાયકલનું રેસિંગ કરે તો એ કરે, જે કઈ તોફાન કરે કે ભલું કરે કે ભોંડું કરે, આઝાદી લાવે તો એ લાવે. ઘરડાઓ એક કામ કરે, મેં જોયું છે. કોઈ જગ્યાએ ગામમાં ઝઘડા થયા હોય, 2 પાર્ટીઓ પડી ગઈ હોય, મને લોકો કહે બાપજી અમારા ગામમાં આવો ને જરા સમાધાન કરાવો ને. તો હું પૂછું જુવાનિયા લડ્યા છે ગઈડાઓ લડ્યા છે? એવું કેમ પૂછો છો? મેં કીધું જુવાનિયા લડ્યા હોય તો એ એક કરવું બહુ રમત વાત છે. છોકરાઓને તો એક કરવા પડતા જ નથી. આ છોકરાઓને લડ્યા પછી એક કરવા પડે તરત જ. થોડી વાર રડે ને પાછા ભેગા રમતા થઈ જાય.
એમના માટે કદી ડેપ્યુટેશન નિયુક્ત કરવું પડતું. મુનિયા બધા એક થઈ જાય, જુવાનિયાઓને થોડાક સમજાવો, જુવાનિયાઓ એક થઈ જાય. જો તમારા ગામમાં ગયડાઓ લડ્યા હોય ને ગયડાઓએ આ લડાઈનું નેતૃત્વ લીધું હોય તો એ બધા જમાનાના ખાધેલા હાથે કમાડ બંધ ના કરે, પગે બંધ કરે પાછા. આમ બેઠા હોય, આપણે કશું ના જાણીએ, અરે તમારા પગ કામ કરે છે. સભામાં હા પાડીને ગયા હોય ને ઘેર જઈને ફરી જાય પાછા બધા, આખું વાતાવરણ બદલી નાખે, ઉથલાવી નાખે. મોહનું પ્રબળ કારણ એટલે ધૃતરાષ્ટ્રને મોહ છે. ધૃતરાષ્ટ્ર એટલા માટે ધૃતરાષ્ટ્રને મોહ છે. એટલે મોહનું રિફાઇન થાય, અને રિફાઇન થાય એટલે શું થાય? એનો મેલ નીકળી જાય એટલે પ્રેમ ને રહી જાય, જુદો નથી. બસ રિફાઇન થાય એટલે પ્રેમ છે. કચરો નીકળી ગયો, પ્રેમ થઈ જાય. પ્રેમ થઈ જાય એટલે શું થાય? પેલો જેસલ જગનો ચોરટો હોય ને એ પીર થઈ જાય. એક બીજી વાત યાદ રાખજો, મોહ રિફાઇન કેવી રીતે થતો હોય છે? પ્રેમથી. બીજું કોઈ સાધન નહીં. કોઈ તોરલ જ જેસલ ને જેસલ બનાવી શકે. કાં તો કોઈ સંત મળે, કાં તો કોઈ સતી મળે. આ બે મળે તો પાપીમાં પાપી હોય, પણ જો એ અભિજાત હોય તો એ રિફાઇન થઈ જાય. અભિજાત શબ્દને યાદ રાખજો. અભિજાત એટલે શું? સોનું છે, 1000 વર્ષથી ગટરમાં પડ્યું છે, 1000 વર્ષથી જાજરૂમાં પડ્યું છે, તમે ઉપાડો તેમાંથી ગંધ આવશે. પણ જો કોઈ સોની મળે અને અરીઠાનું પાણી એના ઉપર બરાબર આમ કરે તો સોનાની કિંમત 2 પૈસા ઓછી થાય ખરી? એ 1000 વર્ષ ગટરમાં પડ્યા પછી પણ એ સોનું જ છે. ભગવદ્ ગીતા એને અભિજાત કહે છે. કોઈ આમ્રપાલી થઈ જાય, આમ્રપાલી ગુણિકા છે, વેશ્યા છે, પણ અભિજાત છે. ખબર નહીં કોની બેન, કોની દીકરી, ક્યાંથી ધક્કા ખાતી ખાતી ક્યાં પહોંચી ગઈ હોય, કોઈ કહી શકો? એટલે હું તમને એક બીજી વાત કહું છું, યાદ રાખજો. સ્ત્રીઓના નાના નાના અપરાધો ઉપર બહુ કઠોર રૂપ ધારણ ન કરશો. તમારાથી અપરાધ થયા છે કે નહીં? તમને કોઈ દાડો તમારા અપરાધનું ભાન છે? તમે ઋષિયુગ જુઓ, ઋષિયુગમાં સ્ત્રીનો ત્યાગ નથી. હોય તો મને બતાવજો. એક ત્યાગ છે અહલ્યાનો. અહલ્યાએ ભૂલ કરી, ગૌતમે ત્યાગ કર્યો. પથ્થર થઈ જા, શિલા થઈ. એ બિચારી શિલા થઈ ગઈ, વર્ષો સુધી પડી રહી તિરસ્કૃત થઈને. રામ આવ્યા. રામે ગૌતમને કહ્યું, આ અહલ્યાએ જે ભૂલ કરી એવી ભૂલ તારાથી થાય કે ના થાય? ગૌતમ ઋષિ છે. ગૌતમે કહ્યું, હા મારાથી થાય. જો તારાથી એ ભૂલ થાય તો અહલ્યા શું કરે? તારો ત્યાગ કરે ખરી? ના. ભારતીય સંસ્કૃતિની આ એક બીજી વિશેષતા છે કે પુરુષ છે ને એ સ્ત્રીની નાની ભૂલ હોય તો કાઢી મૂકે, એટલે ઘરમાંથી બહાર નીકળ. અને પુરુષ વંઠી ગયો હોય તો સ્ત્રી એના ઉપર ડબલ પ્રેમ કરે. કાઢી મૂકવાની જગ્યાએ ઉપરથી ડબલ પ્રેમ કરે. મારો પતિ સુધરી જાય, પાછો આવે, કઈ કરતો પાછો મારા પાસે આવીને કે એક દોરો બનાવી દો ને, મારા ઘરવાળાને ફળાએ ભરમાવી દીધો છે, એક તાવીજ બનાવી દો ને. દેરીએ દેરીએ દીવા કરે. એ ત્યાગ નથી કરતી, એ ઉલટાનો વધારે પ્રેમ કરે. ગૌતમ, તારી ભૂલ થઈ હોય તો અહલ્યા તને શું કરે? ઉલટો ડબલ પ્રેમ કરે. તો ડબલ પ્રેમ કરે, અપરાધીના ઉપર ડબલ પ્રેમ કરે. એ મહાન કે આવી નાની સરખી ભૂલમાં એને ઠોકર મારીને એનું જીવન બરબાદ કરી દે, એ મહાન. ગૌતમ ઋષિ છે અને રામ મહાન છે, માટે ગૌતમ એનો સ્વીકાર કર. ગૌતમે સ્વીકાર કર્યો, તમે જોઈ શકો છો. ગૌતમે સ્વીકાર કર્યો. જો એ સમાજ જુઓ, ગૌતમે નહીં સમાજે સ્વીકાર કર્યો. ગૌતમે નહીં સમાજે સ્વીકાર કર્યો. જો સમાજે સ્વીકાર ન કર્યો હોત તો ગૌતમને ગામમાં રહેવા ના દો. એટલે આપણે સમાજે સ્વીકાર કર્યાનું પ્રમાણ, આપણે સવારે 5 સતીઓના નામ લઈએ છીએ. એમાં પહેલા અહલ્યા, મંદોદરી, તારા, પહેલા અહલ્યાનું નામ લઈએ છીએ. સમાજે સ્વીકાર કર્યો ત્યારે ને. પણ સીતાજી નિર્દોષ હતા, છતાં અયોધ્યાની પ્રજાએ એનો સ્વીકાર ના કર્યો. અયોધ્યાની પ્રજાએ સ્વીકાર ન કર્યો એટલે ગૌતમના ઉપર દબાણ કરીને અહલ્યાને રખાવનાર, પાછી લેવડાવનાર રામ પોતે સીતાજીને રાખી ન શક્યા. એ જાણતા હતા કે આ નિર્દોષ છે. પણ આ ગામ છે ને એનું જોર એટલું છે કે એના આગળ મારે નમતું જોખવું પડશે.
સીતાજીને વનમાં મોકલવા પડે. આ મુદ્દાને તમે યાદ રાખજો. એટલે જેસલ છે, જેસલ ભલે પાપી રહ્યો, પણ અભિજાત છે. એટલે હું તો એટલે સુધી કહું, બારવટિયા છે ને એ અલગ વસ્તુ છે, ચોર અલગ વસ્તુ છે, ગજવા કાપવા એ અલગ વસ્તુ છે. તમે ઝવેરચંદ મેઘાણીની કથાઓ વાર્તાઓ વાંચજો. કાઠિયાવાડના બારવટિયાઓના કેટલાક નિયમો હોય. જાન જતી હોય, જાનને લૂંટવાની, વરરાજાને નહીં લૂંટવાનો, કન્યાને નહીં હાથ અડાડવાનો. વરરાજા એને ના લૂંટાય. બ્રાહ્મણને નહીં લૂંટવાનો, સાધુને નહીં લૂંટવાનો, ફકીરને નહીં લૂંટવાનો, કોઈ ધર્મસ્થાન એના ઉપર હાથ નહીં નાખવાનો. જાન જતી હોય અને એ બધા બારવટિયા આવે, પેલી જાનડીઓ બધી પોતાના ઘર દાગીના હોય વરરાજાને પહેરાવી દે. જેટલા પહેરાવી દીધા એટલા બચી ગયા. પેલો બારવટીઓ કે હવે તમે એક તરફ ઉભા થઈ જાઓ, એના ઉપર કોઈ હાથ ના અડાડશો. હું ઘણી વાર લોકોને કહું કે આ કાઠિયાવાડના બારવટિયા જેટલા નીતિ નિયમ પાડતા, એટલા નીતિ નિયમ જો આપણા નેતાઓ પાડે ને, એટલા નિયમો, તોય દેશનું ભલું થઈ જાય. વધારે નહીં તો આટલા બારવટિયા જેટલા તો પાડો. એ વિચારા કે આ મંદિરને ના અડાય, મહાદેવને નહીં, આ બ્રાહ્મણ છે, આ ફકીર છે, આ સાધુ છે, જાઓ મહારાજ તમારે કઈ નહીં. આ તો કે ચૂડેલ ઘર છોડે પણ અમે કોઈ ઘર છોડવાના. પેલો પાપી છે પણ અભિજાત છે, અને અભિજાત છે એટલે એને તોરલે કહ્યું હું તને પરણીશ. તું મારા ઘેર ચોરી કરવા આવ્યો, પણ હું તને પરણીશ, અને માત્ર પરણીને બેસી નહીં રહું, પણ હું તને માનવ બનાવીશ. તું માનવ છે જ, તારા ઉપર અરીઠાની જ જરૂર છે, હું અરીઠાનું કામ કરીશ. અને પછી તો ઓહો હો, એક બીજી વાત યાદ રાખજો. સુરદાસ છે ને કે બિલ્વમંગળ છે કે જેસલ છે, એ સુધરે એટલે પીર થઈ જાય, પૂરેપૂરા સુધરે, પૂરેપૂરા. આ છેડે પહોંચેલો માણસ છે ને પછી આ છેડે પહોંચી જાય. અને તમે બધા છો, હું અંદર આવી ગયો. 40 વર્ષ સુધી કથા સાંભળો ને, 40 વર્ષ સુધી હરિહરિ મહારાજ થવા દો એમ કે આહા બહુ રાહ પડ્યો, બહુ રાહ પડ્યો, થવા દો. હતા ત્યાં ને ત્યાં પાછા, હતા ત્યાં ને ત્યાં. કેમ? કારણ કે આપણે તો મધ્યનું જીવન જીવીએ છીએ. આ જે બળતું જીવન એનો અનુભવ નથી, અને બળતા જીવનનો અનુભવ નથી એટલે ઠરતા જીવનનો અનુભવ નથી. પેલા એ બળતું જીવન જોયું. ઓહો હો, આ હાથે કઈ પાપ કર્યા, કઈ પાપ કર્યા, કઈ પાપ કર્યા. કોઈ ખૂન થતો માણસ તમે કદી જોયો છે? કોઈનું ખૂન થતું હોય કદી જોવાનો ચાન્સ મળ્યો છે? માણસ પોતાના પ્રાણ બચાવવા માટે કેટલા ફાંફા મારે છે, કેટલા તરફડિયા મારે છે. માણસની વાત જવા દો, કોઈ પશુ પક્ષીને, કોઈ બકરું હોય એને કાપતા તમે જોયું છે? જોજો એ કેટલા તરફડિયા મારે છે. અને મારે આખી જિંદગી આ પેટ ભરવા માટે લોકોને તરફડિયા મરાવીને મારે પેટ ભરવું? કોઈ એવો બીજો ધંધો નથી કે જેમાં હું કોઈના તરફડિયા ના જોઉં, કોઈના લોહી ના જોઉં, કોઈની હત્યાઓ ના જોઉં. બસ એને એક દેવી મળી ગઈ. એટલે હું બહેનોના પણ વર્ગીકરણ કરું છું. આ બહેનો છે ને, અમારે ત્યાં સામુદ્રિક શાસ્ત્રમાં તો એનું વર્ગીકરણ છે જ, પણ હું એની બીજી રીતે કરું છું. કોઈના ઘરમાં છે, તમે જઈને જોજો, લક્ષ્મીજી બેઠા હોય, કોઈના ઘરમાં અન્નપૂર્ણા બેઠા હોય, કોઈના ઘરમાં સરસ્વતી બેઠા હોય, કોઈના ઘરમાં કાળકામાં બેઠા હોય, લક્ષ્મીજી બેઠા હોય. મારા ઓળખીતા એક સજ્જન આવ્યા, મને કે બાપજી આશીર્વાદ આપો ને, આશીર્વાદ આપો ને. હું તમને એક ભલામણ કરું છું, ભલા થજો. આશીર્વાદ લેવા માટે ફાંફા ના મારશો. તમારી માની આંતરડી ઠારો ને, એની આંતરડીમાં આશીર્વાદ છે. બાપનું પેટ ઠારો ને. હવે ઘરમાં માને ત્રાસ આપો, બાપને ત્રાસ આપો, અને અમારા જેવા એકાદ દિવસ આવે, મહારાજ આ માથા ઉપર હાથ મૂકો ને, મૂક્યા હવે તમે રહેવા દો ને, શું કામ મોહમાં પડ્યા છો? એટલે મેં કહ્યું ભાઈ હમણાં આશીર્વાદનો સ્ટોક ખૂટી ગયો છે. ના ના, એ તો પાછળ પડ્યો. મને કે મેં કહ્યું શું તમારે જોઈએ છે શું? મને કે ધંધો નથી ચાલતો. મેં આ લપ છોડાવવા માટે મેં કહ્યું સારું જાઓ, ભગવાન સારું કરશે. મને એમ કે અહીંથી જાય કઈ, પેલું વળગ્યું પાછળ. એટલે 4-5 દિવસમાં આવ્યા એ તો પાછા. મને કે બાપજી તમારો આશીર્વાદ તો બહુ ફળ્યો. એમ કે શું સારો ધંધો ચાલવા માંડ્યો? કે હા. મને થયું સારું ચાલો એની ભાવના ફળીએ. પણ પછી યાદ આવ્યું, મેં કહ્યું
તમારો શું ધંધો હતો શું તમારો? મને કે હાર્ડવેર. હાર્ડવેર નો? હા બાપજી, તમે અહીંથી આશીર્વાદ આપ્યા ને તે ઘેર પહોંચ્યો તો એક જાન જતી હતી ટ્રેક્ટરમાં, તો આખું ટ્રેક્ટર ઊંધું પડેલું, તે 50 માણસના હાડકાં તૂટેલા. રાત ને દિવસ ને અરે મેં કહું આવા આશીર્વાદ મારાથી અપાય નહીં. મને ખબર નહીં. કીધું કોઈના ઘરમાં લક્ષ્મી આવે છે, આવે નહીં, બસ આખા ઘરની અંદર પૈસો જ પૈસો થઈ. માણસનું પણ એક વેલ્યુ હોય છે, માણસની પણ એક કિંમત હોય છે. કોઈના ઘરમાં અન્નપૂર્ણા હોય છે, અને અન્નપૂર્ણા હોય એની નિશાની આપું તમારે. 1-2 માણસ વધારે ખાય એટલું હોય જ. તમે 2 મહેમાન લઈ જાઓ, અચિંતાનો એક માણસ આવી જાય, કોઈ ગરીબ માણસ આવી જાય, કોઈ ગરીબ ભૂખ્યું માણસ આવ્યું હોય તો છોકરાને કહે જા રોટલી આપી આય, ફલાણાને આપી આય. દિવાળીના દિવસો હોય, સારા દિવસો હોય, કંઈ સારું કર્યું હોય તો એના મગજમાં હોય કે પેલા ઓટલા ઉપર એક ડોસો પડ્યો રહે છે, પેલા છોકરાને કહે જા એને આપી આય, ફલાણાને આપી આય, મંદિરમાં આપી આય. એ અન્નપૂર્ણા છે, એ સુજાતાની ખીર છે. બુદ્ધને ખવડાવનાર, ખીર ખવડાવનાર સુજાતા કોણ હતી? એની માં અન્નપૂર્ણા હતી. એટલે એને થયું કે આપણા ઘરમાં ખીર કરી છે, જા કોઈ તપસ્વીને ખવડાવી આવે. બાકી ઘણા લોકો હોય ખીરે કરે, શિરોય કરે, પણ બારણા બંધ કરીને પછી અંદર બેસે. હો કે આ પડોશી બહુ ખરાબ માણસ, હમણાં પહોંચ્યો સમજો. કેટલાકના ઘરમાં તમે જોજો અન્નપૂર્ણા હોય. કેટલાકના ઘરમાં સરસ્વતી હોય, એ છોકરાને બેસાડે, ભણાવે, એકડે એકો પાઠ ભણાવે, રામ લક્ષ્મણની વાતો સંભળાવે, ભીમની વાતો સંભળાવે, શિવાજીની વાતો સંભળાવે. એ શું છે? ઘડતર છે. કોને શીખવાડ્યું કે આ પાપ છે? કોને શીખવાડ્યું? માએ શીખવાડ્યું. જો બેટા, હા, કોઈની વસ્તુ ના લેવાય, પાપ લાગે, મૂકી આય, પાછી મૂકી આય, પાછી મૂકી આય. એ માએ શીખવાડ્યું. કારણ કે માં સરસ્વતી છે. કેટલાકના ઘરમાં કાળકામાં હોય, ચકર વકર આમ ડોળા નીકળતા હોય આખો દિવસ, અને પેલા દબાઈ ગયેલો, મરી ગયેલો મરદાલ જેવો પતિ બેઠો હોય એક તરફ ખૂણામાં. આ રસ્તા ઉપર જનારા માણસો હોય, એ કે ભાઈ ફલાણા ભાઈ ચાલો આજ કાળી ચૌદશ છે ને 12 ગામમાં કાળકામાના દર્શન કરી આવીએ. કે ના તમે કરો, અમારે તો 12 મહિના ઘરમાં જ છે, 12 મહિના અમારે તો એ જ દર્શન થાય. નમસ્ચંડિકા. એટલે આ ત્રીજું જે કેન્દ્ર છે વ્યક્તિનું, જે ત્રીજું કેન્દ્ર છે એ હૃદયનું છે. એક મુદ્દો બીજો યાદ રાખજો, મોહ અને પ્રેમ. આ બેયમાં આકાશ પાતાળનું અંતર. મોહ ખાડામાં નાખે, આંધળું બરબાદ કરી નાખે. પ્રેમ ઉર્ધ્વ ગતિ કરાવી દે. અને ભક્તિ ગાથાનું મૂળ પણ પ્રેમ ગાથા છે. હમણાં થોડા ટાઈમ પહેલા મારે મુંબઈ જવાનું થયું, અને બધા વાણિયા જ ભેગા થયેલા. યોગ એવો આવી ગયો, મેં કહ્યું ભાઈ તમને ખોટું ના લાગે તો એક વાત કરું, કરો એમ. અને હું તો કહું કે ભાઈ ખોટું લાગે તો લાગે, હવે બીજી વાર ના બોલાવજો. આપણે ક્યાં વેવાઈ થવા આવ્યા હતા કે ભાઈ દીકરી પાછી આવવાની હતી? તમે તમારે ઘેર ને હું મારે ઘેર. મેં કહ્યું મારે તમને એ પ્રશ્ન નથી પૂછવો કે તમારે વાણિયામાંથી કેટલા નગર શેઠ થયા, કેટલા કરોડાધિપતિઓ થયા, કેટલા અબજોપતિઓ થયા, મારે તમને નથી પૂછવું. મારે તો તમને એક જ પ્રશ્ન પૂછવો છે કે વાણિયામાંથી કેટલા પ્રેમીઓ થયા, એટલું મને બતાવો. કેટલા પ્રેમ ગાથાઓ થનારા કેટલા થયા? કોઈ શેણી, કોઈ વિજાણન, કોઈ એવો કોઈ પ્રેમ ગાથા થઈ તમારે ત્યાં? ના થાય, કદી ના થાય, પોસાય જ નહીં. એ પોસાતું હશે આપણને? પેઢી ચલાવી છે કે આ ધંધા કરવા છે? પેલી શેણી, પેલો વિજાણન હાથમાં જંતર લઈને 100 ચાંદની ભેંસો માટે વનવનનો થઈ જાય, એના કપડા ફાટી જાય, કેટલું દુઃખ પડે. હવે વાણિયાને આવો ધંધા પોસાય? પેલી શેણી છે એ કે છે હાડકાં ગાળી નાખીશ હિમાલયમાં જઈને, પણ વિજાણન સિવાય બીજા કોઈના સામે નજર ઉપાડીને હવે જોઈશ. તમે જોયું, 2 હાડકાં ગાળી નાખ્યા, અમર ગાથા થઈ. કોઈ વાણિયાની શેણી હોય કે કોઈ વાણિયાનો વિજાણંદ હોય તો એને પેઢી ચલાવવી કે આ ધંધા કરવા, કે આપણે બીજી ઘણી શ્રેણીઓ છે એમ કે ઘણા વિજાણંદ છે, એકથી એક ચડે એવા, એ કદી ના કરી શકે. ડાયા માણસોનો ઇતિહાસ નથી હોતો, ગાંડા માણસોનો ઇતિહાસ હોય છે. ડાયા માણસોનું તો એટલું જ હોય, ખાધું પીધું રાજ કર્યું. કારણ કે એ તો તરત જ સમાધાન કરી લે, તરત જ સમાધાન કરે. પેલો બલિદાન થઈ જાય, પેલો બરબાદ થઈ જાય. ને જ્યાં પ્રેમ ગાથા છે ને ત્યાં જ શૌર્ય ગાથા છે. તમે કાઠિયાવાડમાં જજો, ગામે ગામ પાળિયા,
એવું એક એક ગામ નહીં હોય કે જ્યાં 5-10 પાળિયા ના હોય. તમારે ત્યાં પાળિયા હશે છે ને? તો તમારે ત્યાં પણ ઇતિહાસો છે. અમારે ચડોતરમાં એક પાળિયો નહીં. હું ઘણી વાર કહું, આપણા ચડોતરમાં એક પાળિયો નહીં. મને કે બાપજી પાળિયા કાઠિયાવાડ વાળા કરે, આપણે શું કામ પાળિયા થઈએ? એમ કે આપણે વેપાર ના કરીએ. જ્યાં પ્રેમ ગાથા છે ત્યાં શૌર્ય ગાથા છે, અને જ્યાં શૌર્ય ગાથા છે ને ત્યાં જ ભક્તિ ગાથા છે. ત્યાં જ ભક્તિ ગાથા છે. ભજન ભક્તો બધા ત્યાં જ થાય. જલારામ એ થાય ને, સત્તાધાર ને, ફલાણા ને, સગાડશા ને, ફલાણા. અહીં બધા અટરમાળા ગટરમાળા વાળા ઘણા થાય. તમારે આખો દાડો ફેરવે, જેમ લોકોને જુએ એમ વધારે ફેરવે, અને ધ્યાન રાખે કે આજે રસોઈ શું થઈ છે, આજે શું રસોઈ થવાની છે. એ તો બધા એથી કઈ સમજતા નહીં. તમે રાજા હતો, રાજા બહુ ભક્તિ વાળો રાજા. તમારો ટાઈમ બહુ લઈ લીધો મેં ના, એટલે ઓવર ટાઈમ થઈ ગયો છે. રાજા હતો બહુ ભક્તિ વાળો, અત્યંત ભક્તિ વાળો. અમારે ત્યાં ચાણક્ય લખ્યું છે, અતિ ધાર્મિક, અતિ ભક્તિ વાળા માણસને કદી રાજા ના બનાવવું. એટલે કૃષ્ણે અર્જુનને સેનાપતિ બનાવ્યો, યુધિષ્ઠિરને નહીં. યુધિષ્ઠિરને સેનાપતિ બનાવો તો હવે નરોવા કુંજરોવા બોલતા બોલતા ફીણ નીકળી ગયું, તો આ યુદ્ધ જીતાય કેવી રીતે? એનું કામ નહીં. આ બહુ ભક્તિ વાળો રાજા, બહુ ભક્તિ વાળો. દિવાનને બોલાયા, જો હું ભક્તિ વાળો રાજા, આખો દિવસ ભજન કરે, દિવાન રાજ કરે. તું તાર કર રાજ, મને બોલાવો નહીં, હું ભલો ને મારે ભગવાન ભલો. પછી દિવાનને કહ્યું કે એમ એક કામ કરો કે આપણા રાજ્યની અંદર જેટલા ભગત હોય એ બધાનું મહેસૂલ માફ કરી નાખો. દિવાને કહ્યું કે એવું ના થાય, તો તારે હું કેમ કહું એમ કરવાનું ને. રાજાની આજ્ઞા. દિવાન ડાયો હતો પણ સમજતો હતો કે હવે અત્યારે આ માણસ સમજવાનો નથી, એટલે કહી દીધું કે ભાઈ જેટલા આપણા રાજ્યમાં ભગત હોય એ બધા ભગતોનું મહેસૂલ બધું માફ. પછી તો ગામે ગામ જોત જોતામાં જે કઈ ટીલા નીકળ્યા ને, તંબુડા નીકળ્યા ને, તુંબડા ને, મંજીરા ને, બધા રમઝટ, બધા આખા ગામમાં જુઓ તો બધા ભગત, મહેસૂલ માફ. 5 વર્ષ થતા ખજાનો ખાલી. દીવાને કહ્યું એક પૈસો આવક થતી નથી. કે કેમ એમ? આપણું આખું રાજ ભગત થઈ ગયું, આખું રાજ ભગત થઈ ગયું. એટલે હું તમને બીજી વાત કહું છું, મારા દેશને ઓવર ધાર્મિકતાની જરૂર નથી, ધાર્મિકતાની જરૂર છે. ઓવર ધાર્મિકતાની જરૂર નથી. શાની જરૂર છે? આ દેશને મહેનત કરનારા માણસોની જરૂર છે, ટેકનિશિયનોની જરૂર છે, વૈજ્ઞાનિકોની જરૂર છે, ઉદ્યોગપતિઓની જરૂર છે, કામદારોની જરૂર છે. કે પછી આપણે બધા તોમડા એક લઈને નીકળી પડો બધા, મંજીરા ને તોમડા. કેમ? આ દેશનો પ્રશ્ન ઓવર ધાર્મિકતામાં છે. આટલી ઓવર ધાર્મિકતા દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે તમને. બસ તુંબડા જ તુંબડા બધા, પૈસો ખલાસ, એક પૈસો નથી આવતો આ વખતે. રાજા ચિંતામાં પડી ગયો. ખરેખર આવું થયું કે હા, તો શું કરશું? કે તમે ચિંતા ના કરો, જો આપની આજ્ઞા હોય તો હું એક રસ્તો કાઢું. કે ભાઈ કાઢો. ત્યારે હવે ગામે ગામ બધે નિમંત્રણ મોકલ્યા કે રાજાની જન્મતિથિ છે, અને એ દિવસે આખા રાજ્યમાંથી તમામ ભજન મંડળીઓને બોલાવવાની છે, અને જે ભજન મંડળીના સારા ભજન હશે એને રાજા સોનાનું કડું ઇનામ આપવાનો છે. અને જમવાનું તો હોય જ, પેલું જે હોય આમ ભક્તોને જે જમવાનું હોય એ તો હોય જ જાણે. બસ પછી તો શું વાત કરવી. ગામે ગામથી એટલી ભજન મંડળીઓ નીકળી પડીને રમઝટ મચાવતી. કોઈ વેચ કૂદે ને, કોઈ હાથ કૂદે ને, કોઈ 2 હાથ કૂદે ને. ઓલિમ્પિકમાં મોકલવા જેવા હોય ઘણા તો. હું એકવાર ડાકોર દર્શન કરવા ગયેલો, પેલા બારણા બંધ, ત્યાં સુધી એક મંડળી બેઠેલી. એક માણસના હાથમાં આટલું પેલું નાનું કાળું બેટ ને, કઈ ભજન ગાય તે કઈ કૂદે ને, પેલું બેંત આમ ઊંચું કરે. એટલે મેં કહ્યું આ કઈ કોઈને મારી ના પાડે પાછો. બધી મંડળીઓ આવી ગઈ, એક મોટો વરંડો ચોક, એમાં બધી મંડળીઓ ભેગી થઈ ગઈ. પૂછ્યું કે હવે કોઈ બાકી રહ્યું કે ના, બધી આવી ગઈ. ત્યારે પેલા દીવાને આવીને જાહેરાત કરી લાઉડસ્પીકર ઉપર કે ભાઈ તમે તો બધા ભક્તો છો, પરમાર્થ માટે તમારું જીવન છે, ધન્ય છે તમારા માતા પિતાને, ધન્ય છે તમારી ભક્તિને. હવે રાજાને અત્યારે પેટમાં ચૂંક ઉપડી છે, અને વૈદ્યરાજે કહ્યું છે કે કોઈ સારામાં સારો ભગત હોય એને ઘાણીએ પીલાવીને એનું તેલ કાઢીને જો એને માલિશ કરો તો જ આ પીડ મટવાની. એટલે ભાઈઓ પેલું સોનાનું કડું પછી આપશું, પેલા ઘાંચીની ઘાણી
તૈયાર છે? તો વારાફરતી આપણે પીલાવાનું કામ ચાલુ કરીએ. એટલે કોક તો સાચો ભગત નીકળવાનો. તમે બધા સાચા જ છો. એ બધાએ મોઢા એકબીજાના સામે જોયું. હજુ રસોઈ થયેલી નહીં, જમ્યા વિના એવું જોર આવ્યું ને વરંડા કૂદી કૂદીને નાઠા બધા. મેલ તુબડા પડતા ને મેલ મંજીરા પડતા, એ વરંડા કૂદી કૂદીને નાઠા. જાય રે જાય. એક રહી ગયો, એક માણસ રહી ગયો. દીવાને કહ્યું, ભાઈ આ બધા ભક્તો જતા રહ્યા કૂદી કૂદીને, તું કેમ બેઠો છે? કે એટલા માટે ભાઈ મારો રાજા જો બચતો હોય તો હવે મારું શરીર તો ગરડું થયું છે, હવે મારા શરીરનો તો કોઈ ઉપયોગ નથી. તમે ખુશીથી પીલાવો અને રાજાને બચાવો, એટલા માટે હું બેઠો છું. દીવાને કહ્યું, આખા રાજ્યમાં આ એક સાચો છે. રાજાને કહ્યું, ભાઈ એક આપણા રાજ્યમાં એક જ માણસ સાચો છે. એના હાથમાં તુંબડું નથી, એના હાથમાં મંજીરાઈ નથી, એને ટીલા ટપકાઈ નથી કર્યા. એ તો સામાન્ય માણસ જેવો માણસ, એનું મહેસૂલ માપ. પેલા જે કૂદી કૂદીને ભાગ્યા એ બધાનું 5 વર્ષનું વસૂલ કરો અને દંડ તરીકે ડબલ દંડ કરો બધા. એટલે આપણે ત્યાં જે ભક્તિ માર્ગ છે, જે હૃદયનો માર્ગ છે, લાગણીનો માર્ગ છે, એના ઉપર એક ખાસ તકેદારી છે. મીરા એમને એમ ના થવાય. જે ઝેરના કટોરા પીવે, જે ઠોકરો ખાય. રાણાએ એને મેવાડ છોડીને જવું પડ્યું. તમે મીરાના ભજન સાંભળજો. 400 વર્ષ પછી પણ એ ભજનમાં કોઈ પ્રકારની જુનાશ નથી આવી. આજે પણ એવા ને એવા તાજા ને તાજા નાભીમાંથી નીકળેલી એ પરાવાણ. અને વૃંદાવને છોડવું પડેલું, પછી દ્વારકા આવેલા. એકના ચરિત્રો જોજો. એક વાત થઈ, પ્રેમ છે, કર્તવ્યનું બાધક ના હોય. પણ હું એ ચર્ચા હવે નહીં કરું, મારે જે મુખ્ય વાત કરવાની છે. ચોથું જે વ્યક્તિત્વ છે ને, એનું કેન્દ્ર બિંદુ મસ્તિષ્ક છે. આઈન્સ્ટાઈન માંથી મગજ કાઢી લો તો શું બાકી રહે? આર્કિમિડીસ છે કે ન્યૂટન છે કે એવા બધા જે મોટા વૈજ્ઞાનિકો છે, એમના અંદરથી મગજ કાઢી લો, હાથ રહેવા દો, પગ રહેવા દો, બધું રહેવા દો, તો બાકી શું રહે એની પાસે? એનું વ્યક્તિત્વ ખતમ. મીરાબાઈ પાસેથી હૃદય કાઢી લો, નરસિંહ મહેતા પાસેથી હૃદય કાઢી લો, તો પછી રહે શું? એનું આખું વ્યક્તિત્વ હૃદયમાં છે. એટલે કેટલાક વ્યક્તિનું વ્યક્તિત્વ જોજો મસ્તિષ્કમાં છે. બસ જ્ઞાન 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 જ્ઞાન. તમારા ઋષિઓ છે ને, આ ઋષિઓના જીવન ચરિત્રો જોજો. કણાદ, કપિલ, વ્યાસ, વશિષ્ઠ, ગૌતમ, બધા મહાન ઋષિઓ. વેવલા નથી. છે વેવલા? સવારે સંધ્યા કરે, સાંજે સંધ્યા કરે, આખો દિવસ ચિંતન કરે, ગ્રંથોનું નિર્માણ કરે. તમે ઋષિઓનું ચરિત્ર જુઓ. આટલા મહાન ઋષિ પણ મસ્તિષ્ક મહાન. ઓહો. હવે એ જે મહાન મસ્તિષ્ક પ્રધાન જે વ્યક્તિત્વ છે, એને આગળ આપણે ચાલુ ના રાખી શક્યા. ભારતની દુર્દશા અહીંથી થઈ. કેમ ચાલુ ના રાખી શક્યા? જ્ઞાન ઉપર કદી પૂર્ણ વિરામ ના મુકાય. પહેલી વાત, જ્ઞાન ઉપર કદી પૂર્ણ વિરામ ના મુકાય. આપણે પૂર્ણ વિરામ મૂકી દીધું. એટલે અમારે ત્યાં ઉપનિષદમાં કહ્યું છે, સત્યમ જ્ઞાનમ અનંતમ. અનંતમ. કોઈ જ્ઞાન પૂરું થયું ખરું? આ ઘડિયાળનું છેલ્લું જ્ઞાન પૂરું થઈ ગયું, હવે નવી ઘડિયાળ નીકળશે કે? આ છેલ્લો મોડલ છે, નવો નીકળ. કેટલા નીકળ્યા કરે? આ માઇક છેલ્લું માઇક છે, આ ટેપ રેકોર્ડર છેલ્લું ટેપ રેકોર્ડર છે. મને એક વસ્તુ એવી બતાવો કે મહારાજ આ છેલ્લામાં છેલ્લી વસ્તુ, હવે એના માટે હવે આગળ કઈ રહ્યું? પરમેશ્વર અનંત છે, તો જ્ઞાન પણ અનંત છે. એ અનંતને અંતવાળું બનાવો તો તમારો અંત થઈ જાય. આમાં આપણા ત્યાં 2 પ્રથાઓ છે, 2 પરંપરાઓ છે. ઉપનિષદની પરંપરા ઋષિ પરંપરા છે, અને ઋષિ પરંપરામાં જ્ઞાન અનંત છે. ઋષિ પોતે પોતાની અલ્પતા સ્વીકાર કરે છે. મને આટલું આવડે છે, આથી વધારે નથી આવડતું, આથી વધારે પેલા ઋષિ પાસે જા, એથી વધારે શીખવું હોય તો પેલા ઋષિ પાસે જા. આ ઋષિ માર્ગ છે. પછી શ્રવણ યુગમાં તમે આવો કે પછી ગુરુ યુગમાં તમે આવો તો ગુરુ પૂર્ણ. બસ, ગુરુમાં અપૂર્ણતા હોય જ નહીં, ગુરુ તો પૂર્ણ. એ કદી કહે નહીં પેલા બીજા ગુરુ પાસે જા, તો લોહી બળી જાય. જો મને ખબર પડે કે મારા ચેલાઓ પેલા બીજા ગુરુ પાસે જાય છે, તો જાણે મારું ખેતર ભેળી જતું હોય એટલું મને દુઃખ થાય, લોહી બળી જાય. આ બેયના ભેદને સમજજો. ઉપનિષદોમાં આચાર્યવાદ છે અને પૌરાણિક યુગમાં ગુરુવાદ છે. અત્યાર સુધી જે આપણે આ બેયના ભેદને સમજતા નથી. આચાર્યવાદ શું છે? જે તમને ભણાવે એકડાથી માંડીને MA સુધી, એ જે ઋષિકુળમાં ગુરુકુળમાં રહેનારો જે
છે એ આચાર્ય છે. એટલે લખ્યું આચાર્ય દેવો ભવ, માતૃદેવો પિતૃદેવો અતિથિ દેવો આચાર્ય દેવો ભવ. એ તો 12 વર્ષ 15 વર્ષ ભણાવે છે, એ આચાર્યને દેવ માનવાનું છે. પછી ગુરુવાદ આવ્યો. ગુરુવાદમાં શું થયું? બસ કાન ફૂંકે એ ગુરુ, કંઠી બાંધે કાન ફૂંકે એટલે ગુરુ થઈ ગયા. ભણાવવાનું કશું જ નહીં. ગુરુ જ ભણ્યા નથી, શું ભણાવવાના હતા? એ જ ભણ્યા નથી ને. ભણવું ભણાવવું એ બંધ પડ્યું. બંધ પડ્યું નહીં, ઉપરથી એના ઉપર ઘૃણા કરવામાં આવી કે શું આ બધું દાંત કટકટ કરીને શું મળવાનું હતું. એટલે ગુરુ છે ને એ તો અભણ માણસે થઈ શકે. અને પછી તો ગાદી પરંપરાની થઈ ગઈ. મારા છોકરાઓ કાયમ ગુરુ થાય ને તમારા છોકરાઓ કાયમ ચેલા થાય. બસ કંઠીઓ બંધાવો, કંઠીઓ બંધાવો, કાન ફૂંકાવો, કાન ફૂંકાવો. ઘણા વર્ષો પહેલા ઉત્તર ગુજરાતના એક ગામડામાં રહું, પટેલોનું ગામ. 1 મહિનો પ્રવચનો કર્યા, લોકો બહુ ખુશ થયા. એક કાણિયા ડોહા આવ્યા, રોજ આવે 2 3 4 છોકરા લઈને. એક અહીં ખભા ઉપર, 2 આંગળીએ, લીંટ લબડતું હોય, ગંધાતા. મને કે મહારાજ આખા ગામે તમને પાસ કર્યા એમ કે. મેં કહું સારું કર્યું પાસ કર્યા, જો ના પાસ કર્યા હોત તો ના એમ કે બધા આખું ગામ કહે છે કે મહારાજ હારા છે હો એમ. પણ હવે મહારાજ એમ કે ગરુ થાવ એમ કે. અમારે પહેલા ગરુ આવતા પણ હમણાં આવતા બંધ થઈ ગયા છે. એટલે ગામમાં બધા નુગરા ઘણા થઈ ગયા છે. એટલે તમે હવે ગામના ગરુ થાવ. કોના ગરુ થઈએ? કે આ છોકરા, પેલા આવડા લીટ વાળા લબડતા હોય ને આ છોકરાના, આવડા છોકરા. હા. અને મેં કહું હું તો કોઈનો ગુરુ થતો નથી, હજુ ચેલો જ થયો નથી બરાબર. ના કે તમને સમજશું પાછા. સમજશું એટલે સમજ્યા તમે? જે રૂપિયો રડો અમને જે કઈ. હા તમે સમજો કે ના સમજો, પણ મારે કઈ ગુરુ થવું નથી. પણ એ હઠ ચાલુ બધા ઘણા માણસો. બનવા જોગ બન્યું શું કે હું જમવા જઉં, ઘર કેવા હોય? પહેલા ઢોરા આવે, પહેલા કેટલ રૂમ, પછી સિટિંગ રૂમ, પછી કિચન રૂમ તો સૌથી છેલ્લો હોય. એમાં બાથરૂમ તો હોય જ નહીં, સંડાસ બાથરૂમ તો હોય જ નહીં. બધું એકદમ ગોડાઉન જેવું. કેટલું બદલી ગયું, કેટલું સારું થઈ ગયું. આ સ્ત્રીઓ બિચારી આંધળી થતી. એક બાજુ સુવાવડીનો ખાટલો હોય, એક બાજુ ચૂલાનો ધુમાડો નીકળતો હોય, એક બાજુ આ ઢોરાની ગંદકી હોય. એના વચ્ચે માણસ રહેતો. પાછળ આટલી બારી હોય, અગર નહીં તો ચોર આવી જાય રાત્રે. એટલે ખાલી આટલું થોડું નહીં જેવું હોય, એના વચ્ચે લોકો રહેતા. પછી જમવા બેઠો ને બરાબર એ જ ટાઈમે ભેંસ વિયાણી. એટલે પેલા પટલાણી હતા ને એ મને પીરસવાનું બંધ કરી અને હડફડ દોડ્યા, જઈને એક ફૂંક મારી આવ્યા. નિરીક્ષણ કર્યું. મેં પેલા ડોહાને કીધું, મેં કહું આ શું કર્યું? મને કે પેલું પાડું જન્મ્યું ને એ નુગરું ના રહે એટલે એને સુગરું કર્યું એમ કે આપણે સવાર થાય ને રોજ એનું મોઢું જોવું નુગરાનું, એટલે એને સુગરું કર્યું. ઓહો, મેં કહ્યું તમારા ઘરમાં ભેંસના પાડાને સુગરું કરે એવા ગુરુ બેઠા છે, તો પછી આ માણસના પાડા છે એને તો સુગરા બનાવે એમાં કઈ મોટી વાત હતી? હવે પછી તમે મને વળી રૂપિયો લઈને મારા પાછળ શું કામ દોડો છો? તમે બેયનો ભેદ સમજી શકો છો? આખો ગુરુવાદ છે ને ઉપનિષદનો નથી, એ આચાર્યવાદ છે. જો આચાર્યવાદ ચાલુ રહ્યો હોત તો તમારું જ્ઞાન સત્ર આજે ચાલતું હોત. તો આ જેમાં મુડેટીને કાશી કહેવામાં આવે છે, નાની કાશી, એકે એક ગામ કાશી બન્યું હોત. કારણ કે એકે એક ગામમાં એકાદ આચાર્ય હોત, 5-25 ભણનારા વિદ્યાર્થીઓ હોત. પણ આપણે ગુરુવાદ ઉપર ઉતરી આવ્યા. બસ ગરુ કરાવો બીજી વાત. અને લોકો એવા ઉસ્તાદ હોય છે કે એક જગ્યાએ ગરુ કરાવે ને એ ગરુ જાય ને બીજા હારા આવે પાછા કે તમે ફૂંકો પાછા. ત્રીજા ચોથા એક ગુરુ મને મળ્યા. 2 વકીલો ભેગા થાય ને પેટ છૂટી વાત કરે, 2 ડોક્ટરો ભેગા થાય મિત્ર જેવા. મને કે તુમ રહ ગયે એસે કે એસે. મેં કહું ભલે રહેવા દો. મારા ફોટા એટલા મેં ફોટા છપાવીને લોકોના ઘરોમાં મૂક્યા છે કે મુંબઈથી જો એક પછી એક ફોટાને અડાડીને મૂકીએ તો લંડન સુધી પહોંચે એટલા મેં મારા ફોટા છપાવ્યા છે. પેલો મારા આગળ વાત કરે છે, અને તમને કોણ ઓળખે છે? મેં કહ્યું બહુ મોટી ધાડ મારી નાખી તમે. મુંબઈથી લંડન પહોંચે એટલા બધા ફોટા છપાવી દીધા. તમારા કરતા તો મુંબઈના નટનટીઓના ફોટા વધારે છપાયેલા છે કે નહીં? મુંબઈના નટનટીઓના. અને તમારા તો ઠીક, પણ એ તો પેલી રિક્ષાઓ ને એના પેલા પાછળ નથી, પેલા કચરો કઈ ધૂળ ના ઉડે એના પાછળ આમ લટકતા હોય છે ને 2. અરે
મને કે જે હોય પણ આટલા ફોટા તો મારા લોકોના ઘરમાં મુકાયા કે ના મુકાયા? ક્યાં પહોંચ્યા આપણે? આ વ્યક્તિ પૂજા છે, યાદ રાખજો. મને જે દિવસે પૂજાવાની મન ઈચ્છા થશે ને તે દિવસે ભગવાન મારા ઉપર નારાજ થશે. હું ભગવાનનો મુનિમ છું, મહેતો છું. ભગવાનની પૂજા કરાવવા માટે આવ્યો છું, મારી પૂજા માટે નહીં. અને હું મારી પૂજા કરું તો ઈશ્વર દ્રોહ છે, ધર્મ દ્રોહ છે. મારે મારી વ્યક્તિ પૂજા નથી કરાવવાની, મારે તો ભગવાનની પૂજા કરાવવાની છે. ગામમાં મંદિર હોય, જે તમારો ઈષ્ટદેવ હોય એને નમાવાનું. હવે બધા ભગવાનને કાઢી નાખીને મારા ફોટા પૂજો ને મને જ ભગવાન માનો ને મારો જ મંત્ર જાપ કરો, તો આ પ્રજાનું તો સત્યાનાશ નીકળી જશે. આ તો વ્યક્તિ પૂજા છે. મને કે જે થાય એ થાય, પણ અત્યારે તો લીલા લહેર છે. આટલા માણસો તો અમારા થયા, ખાંડ ખાવ છો, તમને ખબર નથી. જેમના ઘરમાં તમારા ફોટા મુકાયા છે ને એ તો બધા બેઈમાનના દીકરા છે. એમણે કેટલાય ફોટા બદલ્યા છે. આ તમારો એક નથી, આ પહેલો નથી. તમારા પહેલા બીજા હતા ને એના પહેલા બીજા હતા ને એના પહેલા બીજા હતા. અને લગ્ને કુંવારા જેમ હોય છે ને એમ જેટલા ગુરુ જુએ એટલે આવો બાપજી આવવા દો તમારો. એ તો બધા બેઈમાન છે. એક મર્દ માણસ હોય તો ઘણો થઈ ગયો, અને હૃદયમાં ફોટો રાખે તો ઘણો થઈ ગયો. આ તો મુકતાય વાર નહીં અને કાઢતાય વાર નહીં. હું ઘણી વાર લોકોના ત્યાં જઉં, પછી એમની પાઠ પૂજા હોય ત્યાં લઈ જાય, જોઉં તો જાણે મ્યુઝિયમ ભેગું કર્યું હોય એવું લાગે. મને કે આ અમારો પૂજાનો રૂમ છે. મેં કહ્યું ના ના, આ સંગ્રહ સ્થાન છે, આ મ્યુઝિયમ છે, આ સંગ્રહ સ્થાન છે. આમાં તમે કોનામાં મન લગાડો છો? આટલું બધું ભેગું કર્યું છે. જ્ઞાન સત્રનો અર્થ શું થાય છે? તમારું મસ્તિષ્ક છે એ સાચી દિશામાં આગળ વધે, મોહમાં નહીં, ભ્રમમાં નહીં, ભ્રમણામાં નહીં. તમારું રાષ્ટ્ર મજબૂત બને, તમારો સમાજ મજબૂત બને, તમારો ધર્મ મજબૂત બને, તમારું ગામ મજબૂત બને અને તમે પોતે મજબૂત બનો. એ સાચું જ્ઞાન સત્ર છે. હું તમને ઊંધા રવાડે ચડાવી દઉં, ભગવાનની જગ્યાએ મને ગોઠવી દઉં, મારા વંશને ગોઠવી દઉં, તો મેં અધ્યાત્મનો વ્યાપાર કર્યો કહેવાય. અધ્યાત્મનો પ્રચાર નહીં, અધ્યાત્મનો વ્યાપાર. અને આ દેશમાં જો અધ્યાત્મનો પ્રચાર થતો હોત ને તો દેશનો બેડો પાર થયો હોત. પણ પ્રચાર નહીં, વ્યાપાર વધારે, વ્યાપાર વધારે. અને વ્યાપારના કારણે તેજ વિનાના બધા માણસો, ફિક્કા બધા, તેજ વિનાના. એક માણસ તો હિંમત વાળું, તેજ વાળું નીકળો, જેને મળદા બધા ભેગા થયા હોય, રેંજી પેંજી બધા. આપણા ત્યાં બે ભેદ છે. એક ઉપનિષદ કાળનું જ્ઞાન, અને જ્ઞાનની સૌથી મોટામાં મોટી ઇયત્તા, મહિમા શું છે? પોતાની અલ્પતાનો સ્વીકાર. હું ગ્રીસ ગયો, મારા પુસ્તકો વાંચજો, ભલા થઈને વાંચજો, તમને એમાંથી એક નવી દ્રષ્ટિ મળશે આખી દુનિયા જોવા માટે. ગ્રીસ ગયો, જ્યાં સોક્રેટિસ જન્મ્યો, જ્યાં સિકંદર જન્મ્યો. મને રસ હતો કે આ બધું જોઉં, એ કેવી સંસ્કૃતિ, કેવું કલ્ચર છે. જે જગ્યાએ સોક્રેટિસને ઝેર આપવામાં આવેલું એ જગ્યા જોઈ. આ જગ્યાએ આ સોક્રેટિસે ઝેર પીધું. પેલા રાજાએ પૂછ્યું, તું બહુ મોટો જ્ઞાની છે? હા. એને કહ્યું, હા, હું બહુ મોટો જ્ઞાની છું. આ બધા વિદ્વાનો કરતા જ્ઞાની છો? કે હા. કેવી રીતે? એમને એમની વિદ્યાની જ ખબર છે, અને મને મારી અવિદ્યાની પણ ખબર છે. એમને એમની અવિદ્યાની ખબર નથી, એટલે હું વધારે જ્ઞાની છું. ઉપનિષદનો ઋષિ પોતાની અલ્પતાનો સ્વીકાર કરે છે એટલે જ્ઞાન વધે છે, એટલે જ્ઞાન વધે છે. પછી આગળનો ગુરુ આવ્યો, એનામાં અલ્પતાનો પ્રશ્ન જ નથી. એ તો કે અમે પૂર્ણ જ છીએ, બસ 4 ભજન યાદ કર્યા, 2-5 દોહરા યાદ કર્યા, એકાદ બીજા 2-4 શ્લોકો યાદ કર્યા, થઈ ગયા, પૂર્ણ, બસ. કૃષ્ણ કનૈયા સદગુરુ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. એટલે બહુ સરસ રસોઈ બનાવી, મગ 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 થતી હોય, ગરીબાઈને કઈ લેવા દેવા નથી. હો, મારો તો અનુભવ છે. પૈસાદાર કરતા ગરીબ માણસ સારી રીતે જમાડી જાણે. પૈસાદારને એટલું ના હોય, મેં તો આખી જિંદગી અનુભવ કર્યો છે. પણ ગરીબ માણસ હોય ને, પણ એની ભાવના ઊંચી હોય તો એને ઇલાયચીએ મળી રહે, એને ચારોડીએ મળી રહે, એને બદામે મળી રહે, એને ઘીએ મળી રહે, ને બધું મળી રહે. મેં તો એક વાર નહીં, અનેક વાર અનુભવ કરેલો. એક નાથે પિતૃ શ્રાદ્ધ બ્રાહ્મણોને જમાડવાના અને ભૂદેવોને જમાડવા, એટલે તૃપ્ત કરવા સારી રીતે, થોડો અડધો લાડુ વધારે ખાય એવી રીતે એને જમાડવાના. એટલે રસોઈ માગ 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 થઈ ગયેલી.
સારી સારી વસ્તુઓ રાખી અને ગિરજાબાઈએ ભાવથી રસોઈ કરેલી. બરાબર આ જ ટાઈમે એ ઘરના આગળથી હરિજનોનું મંડળ નીકળ્યું, 5, 7, 10 માણસો. અને સુગંધ કોને ના આવે? આ તો સારો, આજનો જમાનો તો ઘણો સારો છે. પણ એક ટાઈમ હતો જ્યારે તમારા એઠા પતરાળા ઝૂંટવા માટે ગીધની માફક ટોળા ઉભા હોય. કોઈનો આટલો લાડુ, કોઈના આટલા ભાત, અને જેવા જમીને એને લાકડા લઈને ઉભા હોય માણસો. એ ઝપાટો ના મારે એટલા માટે લાકડીઓ લઈને માણસો ઉભા રહ્યા હોય. અને જ્યાં એ જમીન ઉઠ્યા નહીં, કામ તીડની માફક લોકો પડી જાય અને એ લાડવો ઝટ દઈને મોઢામાં મૂકી દે. કેમ? એને બિચારે લાડવો ક્યાં જોયો હશે. તમે ઘૃણા કરો છો, તમને નફરત થાય છે, પણ તમે કોઈ દાડો વિચાર કરો કે દિવાળીના દિવસે એના ઘરમાં લાડવા થતા? તમારો એઠવાડ એ જ એમના માટે 56 ભોગ છે. એ તમારા એઠવાડના એ તગારામાં બધું ભેગું કરે, દાળ ને એ ને તે ને બધું ખરડાયેલું, એ જ એમના માટેનો 56 ભોગ છે. પણ આપણે કદી એ બાબતનો વિચાર ન કર્યો, કોઈ વિચાર કરવા દીધો જ નહીં. અને આ બાજુમાંથી નીકળ્યા એટલે આમ નાક કરે, સૂંઘે. એક જણાથી બોલાઈ ગયું, ઓહો, કેટલા પુણ્ય કર્યા હોય ત્યારે આવું ખાવાનું મળે, કેટલા પુણ્ય કર્યા હોય. આપણા નસીબમાં કોઈ દાડો આ જન્મમાં તો આવું ખાવાનું આપણી જીવ ઉપર આવવાનું નથી. અને એક નાથ સાંભળી ગયા, બસ આનું નામ હ્યુમેનિટી, આનું નામ માનવતા. તરત જ એમણે કહ્યું, ઉભા રહો ભાઈ, જશો નહીં, ઉભા રહો. કેમ બાપા? શું? કે નહીં, અહીંયા ઉભા રહો, મારા આંગણે આવો, ચાલો જમવા બેસી જાઓ બધા. અમે ક્યાં? એકબીજાના મોઢા જુએ કે શું થઈ ગયું છે, કદી શક્ય જ નહીં. અને બધાને જમવા બેસાડી દીધા. ગિરજાબાઈને કહે છે, અને પત્ની એટલી જ પાછી, જેવો પતિ એવી જ પત્ની. જો આ આપણા બ્રાહ્મણો છે, આ આપણા ભગવાન છે, અને અમને હવે આપણે જમાડવાનું છે. ભાવ કરીને જમાડ્યા. અને પછી તમે એમના ચહેરા જુઓ, એમના ચહેરા ઉપર જે તૃપ્તિ હોય, જે આનંદ હોય. જો આમાં તને બ્રહ્મના દર્શન થાય છે, આમાં તને ભગવાનના દર્શન થાય છે. ખૂબ તૃપ્ત થઈને એને બોલવું ના પડે, ધનવાન, પુત્રવાન, લક્ષ્મીવાન, આયુષ્યવાન બોલવું ના પડે. એની આંતરડીના એક એક ખૂણામાંથી નીકળે, ભગવાન તમારું ભલું કરજો, અમારી આંતરડી ઠારી, ભગવાન તમારું ભલું કરજો. એકવાર હું ડાંગ પહોંચી ગયો. જંગલ છે ને ડાંગનું, ઊંડાણના ભાગમાં, સાથે 2-4 માણસો, ઊંડાણના ભાગમાં આદિવાસી માણસો. અત્યારે તો હજુ થોડીક દશા સુધરી ગઈ, હજુ બરાબર નથી સુધરી, પણ ત્યારે તો બહુ જ ખરાબ દશા. લંગોટી જ લગાવી હોય, કપડું જ ના હોય શરીર ઉપર, અને એવા અડધા નગ્ન અને ચિથરા જેવા એ બધા ભેગા કર્યા. એકે એકનું હાડકું દેખાય, કોઈના ચહેરા ઉપર નૂર નહીં, કોઈના ચહેરા ઉપર તેજ નહીં. પછી મેં પૂછ્યું, તમે શું ખાઓ છો? તમારું અનાજ શું છે? તમે શું ખાઓ છો? કોઈ વાત જ ના કરે. બહુ આગ્રહ કરીને એકને નજીક આવતા ડરે, આમ દૂર બેસે. નજીક બોલાયા, પૂછ્યું તો શું ખાઓ છો? તો એક અનાજનું નામ લીધું, મને યાદ નથી. એ અડધો કિલો, પોણો કિલો માડ ભેગું થાય, પછી એને દળીએ, એ લોટને 10-15 કિલો પાણીમાં નાખીએ, અને એ પાણીને ઉકાળ કરીએ. એટલે પછી 3-4 કલાક સુધી એ પાણીને ઉકાળો તો એક રબડા જેવું થાય, રાબડી જેવું. પછી આખું કુટુંબ ભેગું થાય, ચારે તરફ ટોળે વળે, અને સૌના વાટકા જે હોય એમાં એ રબડું નાખ્યા કરે. બસ એ પીને બધા ઊંઘી જાય. બસ આજ અમારો આહાર, આજ અમારો ખોરાક. અરે સાથે જે ભાઈઓ હતા, મેં કહ્યું બોલો બ્રહ્મ ભોજન કરાવવું છે? મને કે અહીં બ્રાહ્મણો? મેં કહ્યું આ બ્રાહ્મણો બધા, આ બધા બ્રાહ્મણો. રામચંદ્રે એમને છાતીએ લગાયા હતા કે નહીં? ગુહને છાતીએ લગાયા હતા. રાણા પ્રતાપને આ લોકોએ મદદ કરી હતી. રાણા પ્રતાપના આખા લશ્કરમાં આ જ માણસો હતા. અને રામચંદ્રની સેનામાં જે માણસો હતા ને, એ વાંદરા નતા, આ જ હતા. પણ આપણે બધાએ એને વાંદરા કરી મૂક્યા, પણ આ જ હતા. બસ બીજા દિવસે રસોઈ બનાવી, ખાલી શીરો, બીજું તો શું ત્યાં શક્ય હોય? શીરો ને શાક, આજ 2 જ વસ્તુ કરાવી. મેં જો ઓછો નહીં કરવાનો, થઈ રહેશે, ઘણું થઈ રહેશે, તને ખબર નથી આ જ્વાળામુખી છે. આ બધી જે જઠરાગ્નિઓ છે ને, જઠરાગ્નિઓથી જ્વાળામુખી છે. અને જયારે જ્વાળામુખી આરોગવા બેસશે ત્યારે ખબર પડશે. અને પછી એ 70-80 છોકરા બધા મોટા બીજા ભેગા કરીને એમને જમાડવા માંડ્યા. એમને કઈ આનંદ, એમના ચહેરા ઉપર કઈ આનંદ, કઈ ઉર્મી. એ કડાયું તો સાફ થઈ ગયું.
ધાડ 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 બધું ઓરવા માંડ્યા જે તે. અને પેલાને મેં કહ્યું, જો આટલો આનંદ તે કોઈ દાડો જોયો તો? મને કે ના, કોઈ દિવસ આવો આનંદ નતો જોયો. બસ એક નાથે જમાડી દીધા. આનું નામ મૂલ્ય પરિવર્તન. ચીલા ચાલુ જે ઘરેડ, એ ઘરેડમાંથી નવી ઘરેડ પાડવી, મૂલ્યો બદલવા, દાનની પદ્ધતિ બદલવી, દ્રષ્ટિને બદલવી, આનું નામ ક્રાંતિ કહેવાય. આનું નામ કહેવાય દ્રષ્ટિ. અને બધાને જમાડીને વિદાય તો કર્યા, પણ હવે રસોઈ તો હતી નહીં, થોડીક હતી. હમણાં બ્રાહ્મણો આવીને ઉભા રહેશે, હવે એમને શું જમાડશું? ગિરજાભાઈ કે તમે ચિંતા ના કરજો, હું ઝપાટાબંધ રસોઈ બનાવી નાખું. અને ગિરજાભાઈએ બહુ ઝડપથી રસોઈ બનાવવા માંડી, બહુ ઝડપથી. રસોઈ તો તૈયાર થઈ ગઈ, પણ વાત ફેલાઈ ગઈ કે અમારા માટે જે રસોઈ બનાવી હતી ને, એ રસોઈ હરિજનોને જમાડી દીધી. આને હાહાકાર થઈ ગયો. જમાડવાથી હાહાકાર નહીં, પહેલા કેમ જમાડ્યા? પછી જમાડો તો વાંધો નહીં, પછી અમુક રીતે જમાડો તો વાંધો નહીં, પણ પહેલા કેમ જમાડ્યા? એટલે ભક્તિ માર્ગ છે ને, ભક્તિ માર્ગની આ એક ખાસ વાત છે. યજ્ઞ શિષ્ટાસિના સંતો મુચ્યંતે સર્વકિલ્બિષૈઃ ભુંજતે ત્વઘમ પાપા એ પચંત્યાત્મ કારણાત. પહેલા ભગવાન, પછી સંતો, અને સૌના પછી હું. આ ભક્તિ માર્ગ. પહેલા હું, પછી બીજા, પછી ત્રીજા, અને પછી બધા. આ ભક્તિ માર્ગ નહીં, પણ આ કયો માર્ગ થયો? આ વર્ણવાદ. અશિક્ષિત અભણ ગ્રામ્ય સમાજમાં આચાર્ય રજનીશની વાત તો સાંભળતા માણસો નાકનું ટેરું ચડાવે છે. રજનીશના સાહિત્યમાં આપને કઈ એવું જોવા મળ્યું છે કે સામાન્ય લોકો આમ પતાવી ન શકે, એમ થાય આ એની પ્રત્યે સુખ ઉભી થાય, એવું કઈ લાગે છે? તમે કેટલું વાંચ્યું છે? આપણે વાંચ્યું, ઘણું વાંચ્યું. અચ્છા, હવે હું તમને એમાં એક જ વાત પૂછું કે રજનીશનો મુખ્ય સિદ્ધાંત શું છે? 1, 2, 3, 4, 5 મુખ્ય 5 સિદ્ધાંતો. એનો મુખ્ય સિદ્ધાંત શું છે? તંદુરસ્ત સમાજ કરો. હવે એ કેવી વાત છે? તો અતંદુરસ્ત સમાજ થાય એવું કોણ ઈચ્છે છે? એ તો બધા કહે છે, પણ તંદુરસ્ત સમાજ કરવા માટે શું કરવું? એનો મુખ્ય સિદ્ધાંત શું છે? એક તો જે આપણા શાસ્ત્રોની અંદર એકદમ પ્રકૃતિની જે પ્રક્રિયા છે, સેક્સ, એના વિશે દંભની જે વાતો કરી છે. ખરેખર લોકો સેક્સ બધા ઈચ્છે છે. મોટા ભાગે સાધુ સંન્યાસી બધા પડદા પાસે ભોગવતા પણ હોય છે. લોકોની સમક્ષ જયારે વાતો કરે છે ત્યારે એને એમ કે છે કે ભાઈ તમે એને જો સેક્સની સમસ્યાઓ વિશે પૂછે, કાર્યવત વાત થાય તો એને તુચ્છ ગણાય છે. બરાબર. સેક્સને ભોગવે બરાબર. તો જે ખરેખર શા માટે ન સ્વીકારે? આજે એમ કીધું એ વાત થઈ. બરાબર. હા, તો તમારે, હું એમાં સંમત છું. મારા પુસ્તકો તમે જોશો, એમાં સંમત છું. પણ રજનીશ શું ઈચ્છે છે? મુક્ત સેક્સ ને, એટલે લગ્ન સંસ્થા નહીં ને. જ્યાં વૈચારિક વિચારો એક થાય, યુવક અને યુવતીના, ત્યારે તેમને સાહજિક વાલીઓએ એમને લગ્ન કરી લેવા જોઈએ. વૈચારિક કજોડા નહીં થવા જોઈએ. એ તો બરાબર છે, પણ હું તમને એમ કહું કે ભણેલા લોકોમાં વૈચારિક કજોડા વધારે છે કે અભણમાં વધારે છે? અભણને વિચારો નથી આવતો, ક્યાંક કજોડો. અભણને વિચાર જ નથી આવતો. પહેલા મુદ્દો સમજો કે રજનીશ તો આખી જે પાડ છે ને, મર્યાદા, એ પાડને જ તોડવા માંગે છે. આવી પાડને તોડવા માંગે છે. આ એનો મુખ્ય સિદ્ધાંત છે. રજનીશના સારામાં સારા, તમે મને ખબર નથી કેટલું વાંચ્યું છે, સારામાં સારા ભણેલા માણસોને મેં પૂછ્યું છે, અને એમને ખબર નથી કે રજનીશનો મુખ્ય સિદ્ધાંત શું છે. એ બધા ગોટાળા વાળે છે, કારણ કે એ ઢાળમાં દોડાવે છે. એ શિખર ઉપર ચડાવતો નથી, એ તમને ઢાળમાં દોડાવે છે. જ્યારે મુગ્ધાવસ્થા હોય, 16, 17, 18, 19, 20, 21, 22 વર્ષની, એ વખતે તમે છોકરી છોકરાને છૂટ આપી દો, અથવા તમે 50 વર્ષ કે 60 વર્ષે, તો સમાજ ક્યાં જઈને ઉભો રહે? અમેરિકા એને પચાવી ના શક્યા. આજે તમે છો, બરાબર? હવે તમે બંને અહીં આવ્યા છો, તમારી પત્નીઓ મનગામે એમ કરતા હોય તો તમને સહન થાય ખરું? તો તમારું દાંપત્ય રહે ખરું? તમે ઘરની ચાવીઓ, પૈસા, કબાટ બધું આપીને આવ્યા છો. એ લગ્ન સંસ્થા બેની આત્મીયતાના કારણે કરીને આવ્યા છો. પેલા તો કેટલાના ઘર ઉજ્જડ કર્યા, કેટલાના ઘર બરબાદ થયા. અને એમાં એને પોતે પણ આખી જિંદગી બધું, એ મારે આ બધું કહેવાય નહીં,
પણ એ આ બધું એનો મુખ્ય સિદ્ધાંત કોઈને ખબર નથી. મુખ્ય સિદ્ધાંત શું? રજનીશ રજનીશ રજની, બરાબર, રજનીશ લો. એ શું કહેવા શું માંગે છે? તો એના માટે ભગવાન થવું જરૂરી? એ પોતે ભગવાન થયા? રામ પોતે ભગવાન હતા, કૃષ્ણ પોતે ભગવાન હતા. સાંભળો, રામ પોતે ભગવાન નતા થયા, લોકોએ કર્યા. હા. આ તો પોતે થયા, આ તો પોતે થયા, હયાતીમાં થયા. આ તો લોકોએ પાછળથી કર્યા રામ ને કૃષ્ણ. અને પછી ભગવાન થયા પછી કે આ ખોટું હતું, આ તો ખોટી વાત હતી, ઓશો થયો. મને એક માણસે કહ્યું, રજનીશ એમ કે છે કે જે કંઈ કરો એ સભાનતાથી કરો. હું એમ પૂછું કે રજનીશ જયારે ભગવાન હતા ત્યારે સભાન હતા કે બેભાન હતા? એમને સભાનતા આવી ક્યારે? અરે આ બધી ભ્રામક વાતો છે. આજે લોકો હા, સંત એને કહે છે હા, કે એ ઈશ્વર સમકક્ષ બની જાય, હા. એને લોકો સંત કહે છે. ના, એવું નથી. આપ કહો છો ને કે ભાઈ સંત અલગ વસ્તુ છે, ઈશ્વર હા, અલગ વસ્તુ છે, બરોબર? બરાબર. ત્યારે આજે લોકો સંતને ઈશ્વર કરતા પણ ચડિયાતું પદ અથવા હા, બાપા, સંકટ પદ માને એક છે. વિકૃતિ છે આ. ભાઈ બીજું તમને કહું, રજનીશે એક પાણીની પરબ બંધાવી. એને ધાર્યું હોત તો 10 દેશલોક જેટલી હોસ્પિટલો બાંધી હોત. 95 રોલ્સ રોય ગાડીની જગ્યાએ 5000 એમ્બ્યુલન્સો એને ગામડે ગામડે જિલ્લે જિલ્લે આપ્યા હોત. ભાઈ એક એમ્બ્યુલન્સ આપી કોઈ માનવતાનું કામ કર્યું? રજનીશની પાસે માનવતા નથી, રજનીશની પાસે રાષ્ટ્રવાદ નથી, રજનીશની પાસે લગ્ન સંસ્થા નથી, અને રજનીશની પાસે વૈચારિક સ્થાયિત્વ નથી. હંમેશા ચિંતક જે છે એ વ્યક્તિગત ગમા અણગમાને ચિંતનમાં ના લાવે. જો મોરારજી દેસાઈ સાથે ખટકી તો એના વિરુદ્ધમાં બોલવા માંડે, ગાંધીજીના સાથે ખટકી તો એના વિરુદ્ધમાં બોલા, ભારતને ગાળો દેવા માંડે, દુનિયા ના સંગ્રહ ભારતના વખાણ કરવા માંડે. આ પંડિત છે, એ મેધાવી છે, એમાં કોઈ શંકા નહીં. પ્રખર બુદ્ધિશાળી છે, એમાં કોઈ શંકા નહીં. પણ એ પંડિત છે, સંત નથી, મહાત્મા નથી. મહાત્મા જો તમે ગીતા વાંચો ને, દુર્યોધનને કઈ ગાળ નથી આપી. ધમ્મપદ વાંચો, બુદ્ધે કોઈને બ્રાહ્મણને ગાળ નથી આપી. પણ આ તો તરત જ ઉતારી પાડે તમારે, એને પ્રશ્ન પૂછનારને ઉતારી પાડે. તો અમને તો એવું લાગે છે કે ખરેખર સાચે સાચું લાગે એ કહી દેનાર દંભ વિનાનો માણસ છે, એવું અમને લાગે. એવું નથી. સાચે સાચું સાંભળનાર માણસ હોવો જોઈએ. સાચે સાચું કહેનાર કરતા સાચે સાચું સાંભળનાર હોવો જોઈએ. અને એ એના અનુયાયીઓમાં પણ એ શક્તિ નથી, એના અનુયાયીઓમાં પણ નથી. જે કૃષ્ણમૂર્તિ ને રજનીશ બે સરખા છે. જે કૃષ્ણમૂર્તિ કદી પણ કટુવાણી વ્યક્તિગત ગમા અણગમાને નહીં લાવે. એમ કેન્દ્રમાં પોતાની જાતને નહીં ગોઠવી દે. આને તો કેન્દ્રમાં પોતાની જાત રજનીશ 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 રજનીશ. આજે ઘણી વખત સમાજમાં અનિષ્ટો દૂર કરવા હોય તો કટુવાણી બોલાવીને ચાલશે ખરું? અનિષ્ટો દૂર થયા આવી કટુ ના બોલાય. કટુ બોલાય પણ સત્ય બોલાય, પ્રિય બોલાય. આવી કટુ ના બોલાય ને એનાથી કઈ થયું ખરું? રજનીશ છે, મેધાવી પુરુષ છે, એમાં કોઈ શંકા નહીં. પણ એ નિષ્ફળ માણસ છે. એ નિષ્ફળ એ અર્થમાં છે કે એની પાસે જે ગજબની શક્તિઓ હતી એ શક્તિઓનો એને ના માનવતામાં ઉપયોગ કર્યો, ના રાષ્ટ્ર માટે ઉપયોગ કર્યો, ના સમાજ માટે. એ 3 હતું જ નહીં એની પાસે. એની પાસે 3 હતું જ નહીં. એની પાસે વિખંડન વધારે હતું. તમે પતિ પત્નીના સંબંધ જોડો, ચા પી લો, જ્યાં ફાવે ત્યાં ચા પી લો, ચાની તરસ લાગી ચા પી લો, સમાજ ક્યાં જઈને ઉભો રહે?